સદગુરુજીના દેશમાં જ્યાં કાંઈ જળ જ્યોતિ પ્રકાશ અગમ ઘેરે હું ગઈ તી હંસાય લખને જોતા હું થઈ આંધળી તોઠા જન્મ મરણના ફાસ અગમ ઘેર જઈ હું ચડી હંસા ગઈ થી સદગુરુજીના દેશમાં હંસા પાંગળી થતા હું પર્વત ચડી બેરી થાતા મેં સુના બ્રહ્મનાદ અગમ ઘેરે જઈ ચડી અનાદ હંસા ગઈ તી સદગુરુજીના દેશમાં હંસા હાથ વિના મેરુ તોડિયા જીભ વિના ના ચાખ્યા સ્વાદ અગમ ઘેર જઈ હું ચડી સ્વાદ હંસા ગઈ થી સદગુરુજીના દેશમાં હંસા હું ને મારા નામે હવન કર્યા હંસા હું
અગમ ઘેર જઈ હું ચડી હંસા ગઈથી સદગુરુજીના દેશમાં હંસાદાસ શંકર મસ્ત સ્વરૂપમાં મસ્ત હવે કોની કરીએ અમે આશ અગમ ઘેર જઈ હું ચડી હંસા ગઈથી સદગુરુજીના દેશમાં જ્યાં કાંઈ જળ જ્યોતિ પ્રકાશ અગમ ઘેર જઈ હું ચડી તમે ભજન કરો ને રૂડા ભાવથી રે તમે ભજન કરો ને રૂડા ભાવથી રે એનો સંદેશો મળે ગુરુધામથી રે એનો સંદેશો મળે ગુરુધામથી રે હે તમે ભજન કરો ને રૂડા ભાવથી રે તમે ભજન કરો ને રૂડા ભાવથી રે હે રોજ આવે આનંદ નિજ દ્વારથી રે રોજ આવે આનંદ નિજ દ્વારથી રે હે બચી જાય એ દુઃખ પરમારથી રે બચી જાય જે દુઃખ પરમારથી રે હે તમે ભજન કરો ને રૂડા ભાવથી રે તમે ભજન કરો ને રૂડા ભાવથી રે હે સત્સંગેથી આવે સુખ સાયબી રે સત્સંગેથી આવે સુખ સાયબી રે હે છૂટે ઈચ્છાઓ ખોટી મદ લાડથી રે ઈચ્છાઓ ખોટી મદ લાડથી રે હે તમે ભજન કરો ને રૂડા ભાવથી રે તમે ભજન કરો ને રૂડા ભાવથી રે હે સતા સમજાય પ્રભુ દ્વાર દેહથી રે સતા સમજાય દ્વાર દેહથી રે હે કરો કમાયું ખેતર પાડથી રે કરો કમાયું ખેતર પાડથી
હે તમે ભજન કરો ને રૂડા ભાવથી રે તમે ભજન કરો ને રૂડા ભાવથી રે હે છૂટે જન્મો જન્મના કર્મ કાંડથી રે છૂટે જન્મ જન્મના કર્મ કાંડથી રે હે મુક્તિ મળે આ મનના માનથી રે મુક્તિ મળે આ મનના માનથી રે હે તમે ભજન કરો ને રૂડા ભાવથી રે તમે ભજન કરો ને રૂડા ભાવથી રે હે જમન સત સમજાય એના સંગથી રે જમન સત સમજાય એના સંગથી રે હે દેવો રંગાવા મથે એવા રંગથી રે દેવો રંગાવા મથે એવા રંગથી રે હે તમે ભજન કરો ને રૂડા ભાવથી રે તમે ભજન કરો ને રૂડા ભાવથી રે હે એનો સંદેશો મળે ગુરુધામથી રે એનો સંદેશો મળે ગુરુધામથી રે હે તમે ભજન કરો ને રૂડા ભાવથી રે તમે ભજન કરો ને રૂડા ભાવથી રે પંડિતો પૃચ્છજો રે બાઈ આપ ટળે ભવપાર પંડિતો પૃચ્છજો રે બાઈ કે વિદ્વાન પંડિતો તમે અંદર જોજો આપપણું મળી જાય તો ભવ પાર પોતાપણું મળી જાય પોતાનાપણું ટળી જાય તો ભવ પાર થાય પોતાપણું રાખવું છે તો બે વાનું ક્યારેય નહીં હાલે મારું મારું હૈયારું તારું મારું મારું મારા બાપનું આવું ક્યાં હાલે નહીં આપણે આ બધું ધ્યાન સત્સંગમાં સફળ નથી એનું કારણ આપણે આ કરી આપણું છે એ છોડી તો વસ્તુ બને આ તો કે મારું મારા બાપનું તારું મારું હૈયારું આ પ્રશ્ન ન્યા થાય એટલે સત્સંગની પરિભાષા સમજાતી નથી અને સમજાય તો ઉત્તરવાટાને આ પ્રશ્ન રહે કે સારું આપણાપણું તોડવું કે જાવા કેમ દેવું એવું સારું એટલા વર્ષથી આ રાજવીને બેઠા છે અને આ કેટલાય જન્મોનું છે ને પાછા આટલા બધા માણસો માને હવે એને આ જાવા કેમ દેવું અને પછી તો કેવું આવે કેમ ખબર પડે આ મનની ભ્રાંતિ છે એ તૂટતી નથી ત્યાં સુધી વસ્તુ બનતી નથી પંડિતો પૃચ્છજો રે ભાઈ આપ ટળે ભવ પાર પોતાપણું ટળે પોતાનાપણામાંથી મુક્તિ થઈ ગઈ તો ભવ પાર ઉતરી ગયા આ પોતાનાપણાને કાઢવામાંથી જિંદગી આખી ગુજારે છે સત્સંગ ધ્યાન આ બધા સમયાઓ થાય કથા કીર્તન વાર્તા જે કાંઈ વસ્તુ થાય એના માટે જ થાય છે પણ પોતે પોતાપણું જ્યાં સુધી છોડવા ન માગે ત્યાં સુધી ભવપાર થવાતું નથી મોટા મોટી જો ભ્રાંતિ આ જગતમાં હોય ધર્મ પ્રત્યે તો આ પોતાપણું લઈને બેઠા છે એની ભ્રાંતિ છે ભણે ભટકીએ નહીં ટળે એ તો વાણી રહિત વિચાર રે યથાર્થ વ્યાકરણ વખાણે જાણે તે ભવમાં પૂજ રે પંડિતો પૃચ્છજો ભાઈ
આપ ટળે ભવ પાર રે, કે આપ ચડી જાય તો ભવ પાર છે. ભણે ભટકે નહીં ટળે. ગમે એટલું ભણશું, વેદ ભણો, શાસ્ત્રો ભણો, ઉપનિષદો, પુરાણો બધું ભણો, છતાંય ભણે ભટકાઈ જાઉં પણ ટળશે નહીં. પોતાપણું વધારે ને વધારે બંધાય. હું નાનો હતો, અજ્ઞાન હતું તો થોડોક ઓછો હતો. ભણ્યા પછી જ્ઞાનનો ભાર વધી ગયો તો હું મોટો ને જાડો થઈ ગયો. એ ઘડીકમાં દોયડા જેવો, દોયડામાંથી વરસ જેવો જાડો થયો. એ ઘડીકમાં તૂટે જાય નહીં. એટલે કે ભણે ભટકે નહીં ટળે. ભણસ્યો, ભટકતા કરશું, જ્યાં ત્યાં વલખા મારસ્યો તો આ હું પણ ટળતું નથી. એ તો વાણી રહિત વિચાર. કારણ કે એમાં ભણીએ તો વાણી આવે, એમાં તર્ક બુદ્ધિ આવે, કાંઈક ગ્રંથિઓ બંધાઈ જાય, આમ કરી તો આમ થાય ને આમ કરી તો આમ થાય. એવા અનેક શતરંજની રમતની જેમ પાસાઓ ખુલ્લા જ કરે અને પોતે મનમાં ખુલ્લા કરે કે મને એટલું બધું જ્ઞાન છે, મને એટલું બધું આવડે છે. એ આવડતના જોરે પોતે એમ છે કે મને કાંઈક ખબર પડે. તો એ ગ્રંથિ કાંઈ નહોતી, એમાંથી ઊભી કરી કે મને કાંઈક આવડે છે. આ ગ્રંથિને કારણે પોતે ભ્રમિત થઈને ભટકા કરે અને ભટકા કરે કાંઈ મળે નહીં. કારણ એ તો વાણી રહિત વિચાર છે. એને ત્યાં વાણી પૂગતી નથી, વાણી વગરનો વિચાર છે. હવે અહીંયા સુધી પૂગવું તો નિર્વાણ પદને પામવું પડે. નિર્વાણમાં આવે એટલે જ માણસો મૌનની ભાષા રાખે, શબ્દો બોલોમાં વાણી રહિત વિચારમાં પહોંચવાનું છે. એને નિર્વાણ પદ કહેવાય. એટલે ધ્યાનમાં મૌન વાત કરે કે ધ્યાનમાં બેહો એટલે બોલવાનું નથી. પછી ધ્યાનમાં બેહી એટલી ઘડી નહીં, જીવન વ્યવહારમાં ઓછામાં ઓછી વાણીનો વેપાર કરે તો વસ્તુ બનવા માંડે. તો એને ક્યાંક ખબર પડશે કે વાણી વગર કેવી રીતે બેહી શકાય. પછી ઓમ ન બોલે તો મનમાં બોલતા હોય તો બોલવાનું ચાલુ છે તો વિચાર તો એમનું ઊભો છે, તો એ વાણી રહિત નથી થયો. વાણી રહિત તો એ થાય કે મનમાંય બોલવાનું બંધ. એને વાણી રહિત વિચાર. ખાલી એમને એમ બેહવું. તો ભણે ભટકે નહીં ટળે. ભણીને ભટકી રહું તો આ વસ્તુ ટળે એવું નથી. કારણ કે એ વાણી રહિત વિચાર છે. ત્યાં શબ્દમાં, તર્ક કે બુદ્ધિમાં એ વસ્તુ આવતી નથી. ભાઈ યથાર્થ વ્યાકરણ વખાણે જાણે તે ભણવામાં મોટી ગુણ. આ બધા જાણતા હોય કે અમને આ વેદ વાંચ્યાથી આમ થયું ને ઓલું કહે છે આમ છે. એ વેદ વ્યાકરણ બધા વખાણે ખરા. તમે ગીતાના એટલા અધ્યાય વાંચી નાખો તો તમે ભવપાર ઉતરી જાઓ. ગીતા તો ઘરમાં જોઈ, વેદ તો ઘરમાં જોઈ, પુરાણો તો ઘરમાં જોઈ, શાસ્ત્રો વિનાનું ઘર શમશાન જેવું એમ બધા કહે ખરા, કરે કોઈ નહીં. પણ એ ક્યાં સુધી કાયમ આવે? એ બધું છોડાવવા માટે છે, જોડવા માટે કાંઈ નથી. કે તમારામાં છે એ આ અમારી પાસે દોયડાને ડોલું લઈ જાઓ, વેદરૂપી ડોલું લઈ જાઓ, શાસ્ત્રરૂપી તમે દોયડા બાંધો. તમારા જે કૂવામાં કાંઈ ભર્યું છે, તમારો અહમને પોષણ જેવી વસ્તુ પડી છે એને દોયડાઓથી ડોલું નાખીને પાણી ગુલેથી નાખો, તમારું હું પણ કાઢી નાખો તો તમારું હું પણ નીકળતાની સાથે ભવપાર ઉતરાઈ જાય. હું નીકળી જાય તો હરિ હાજર થાય. હું ને હરિ બે હારે હાલતા નથી. હું હો તો હરિ નહીં, હરિ હોય તો હું નહીં. બે એકબીજાના પૂરક છે. એક જ્ઞાનમાં બે તલવાર, હું ને હરિ નામની આ તલવાર નથી રહી શકતી. બાકી ઓલી તલવાર તો 10 રાખવી હોય તો એક જ્ઞાનમાં રહી એવી વ્યવસ્થા હવે આ લોકો કરી શકે છે. પહેલાં કહેવત હતી એક જ્ઞાનમાં 2 તલવાર ન રહી. અત્યારે તો એવી જગ્યા ગોતી હતી એક જ્ઞાનમાં 10 તલવાર સામે. પણ એ મૂળ તત્વ આ છે, હું ને હરિ નામની 2 તલવાર. જગતમાં એક જ્ઞાનરૂપી આ દેહના મનમાં આ 2 વસ્તુ ભેગી નથી, હું ને હરિ. એટલે જ કબીર સાહેબે કીધું કે પ્રેમની ગલી એટલી સાંકડી, હું ને હરિ દોનું નો સમાય. હું હોઉં તો હરિ નહીં, હરિ હોઉં તો હું નહીં. બસ પ્રેમની ગલી એવી સાંકડી છે, એમાં બેવાના હમાતા નથી. કાં હું હોય ને કાં હરિ હોય, બે ભેગા ક્યારેય હોય નહીં. બસ
આ સમજવા માટે આટલું સમજવામાં જિંદગી વહી જાય. આટલા વર્ષો વયા ગયા અને આટલી 84 લાખ યોનીમાં મનુષ્ય દેહ આપણે તો કેટલાય ધૈર્યા છે ને કેટલાય વયા ગયા છું, તો કોઈ દી આ હું ને હરિની સમસ્યા ટળી નહીં. એટલે હજી આપણે ઢાક પીછોડા કિરાજ કરી, હજી રેખરાજ કરી, ભટકાજ કરી, મન જ્યાં ત્યાં ભટકે. આ બે તલવારોને ભેગી ક્યાં હાસો એ ડખે સેડા છે. બે એક જ્ઞાનમાં નાખવાનો પ્રયાસ કરી પણ એક જ્ઞાનમાં રહે એવી વાત નથી. યથાર્થ વ્યાકરણ વખાણે જાણે તે ભવમાં મોટી પૂંજ. શાસ્ત્ર જાણી ગયો હોય, વિદ્વાન પંડિત બની ગયો હોય, મોટી કથાકાર બની ગયો હોય, કાંઈ કલાકાર મોટા ડાયરા ભરવા માંડ્યો હોય, લાખો રૂપિયા ઉડતા હોય, તો એના મનમાં એમ થયું કે આ વાણી વ્યાકરણ છે એ જ મોટી મૂડી છે, એ મૂડીથી જ બધું છે, એમાં જ બધું આવી ગયું એમ સમજીને એ અહમના પોટલા બાંધે. નકર એ મૂડી નથી. એના મનમાં એમ કે એ મૂડી છે, મારી આજીવિકા એમને કમાવશો ને મને આ લાખો રૂપિયા ઉડાડે છે મારા નામ ઉપર કે મારી બોલી ઉપર કે મારા ભજન ઉપર, સુર ઉપર, તો એને એમ થાય કે આ બધું આમાં આવી ગયું, આથી વધારે ભગવાન હોય નહીં. એને મોટો ભગવાન એ પૈસા દેખાય એ, પણ એ એમાં આવતો નથી. એ મોટી પૂંજી માની લે, મોટી મૂડી માની લે. આ મહાપુરુષો કે યથાર્થ વ્યાકરણ વાણી વખાણે જાણે તે મોટી મૂડી, તેની લજ્જા વાઘે લોક માહે પણ અળગી આત્મા ગુણ. એની ઇજ્જતે થાય, એને 5 જણા આવકારે આપે, એની વાહવાહી થાય કે ભાઈ એનો તો ભાઈ આ લાખો રૂપિયા તેને મન કુરબાન કરી દે એના નામ ઉપર, તો તેની લજ્જા રાખે લોકમાં, લોકોમાં વાહવાહી થાય, ચારે બાજુ એની કીર્તિ ફેલાય, એને હારતોળા થાય, એના સન્માન થાય, એના ફૂલેકા ચઢે, તો તેની લજ્જા લાદે લોકોમાં એની વાહવાહી થાય, એની આબરૂ કીર્તિ વધે. પણ અળગી આત્મા ગુંજ. આત્મારૂપી જે ખિસ્સો છે એ હાવ અલગ છે. એ પૂંજી ભલે મોટી માને પણ આત્મતત્વરૂપી જે ગુંજ છે એ અલગ છે અને એ માને છે એ નોખો છે. એટલે એક મ્યાનમાં 2 તલવાર રહેતી નથી. જેમ સાવ સુવર્ણ કેરો નાવ કીજે, તરે ન તારે તોય રે, પાર ઉતારે કષ્ટનું જેને અંતર્ભાર ન હોય રે, પંડિત પ્રીસજો ભાઈએ આપ ટળે ભવ પાર રે, ભણે ભટકે નહીં ટળે એ તો વાણી રહિત વિચાર રે. કે જેમ સાવ સોનાનું કોઈ વાણ બનાવે, એમ કે ભાઈ અમે સાવકાર છીએ અને સાવકાર માણસોને અમે બેહાડવાવાળા માણસો છીએ, તો અમે સોનાનું વાણ જ બનાવી નાખ્યું. પણ એ બાય સારું લાગે, દરિયામાં નાખો તો એ ડૂબે ને ડૂબાડે, કારણ કે ભારે થઈ ગયું. હોનું જગતમાં વધુ ભારરૂપ છે. એટલે હોનું રેડું હોય તો અપશુકન થાય કે ભાઈ હોનું રેડું સારું નહીં. એ જગત માટે ભારરૂપ. સોનાની દ્વારકા હતી તો ડૂબાડવી પડે ને સોનાની લંકા તો બાળવી પડે. આ સોનો એટલે અહંકારનું પ્રતીક છે ને એ અહંકાર રહે ત્યાં લગન ઈશ્વર મળે નહીં. એટલે પાર ઉતરવું કાષ્ટનું જેને અંતરમાં ભાર ન હોય. હોનું છે એટલે ભારરૂપ છે, અહંકારને પ્રોત્સાહન આપે, અમે કાંઈક છીએ, અમારા થકી કાંઈક છે, અમે છે એ તો બધું છે, એવું માનવાવાળા માણસોને કે સાવ સુવર્ણનું કે દીક નાવ બનાવે તો તરે નહીં, તારે નહીં, બધાને ડૂબાડે, કારણ કે ભારે છે. પણ લાકડું લીધું હોય અને લાકડાનું વાણ બનાવી નાખ્યું તો ડૂબે નહીં, તરે બધાને તારે, કારણ લાકડું હલકું થઈ ગયું. પાણી એને ડૂબાડી નથી શકતું કે નહીં, તો મારા કરતાં હલકું થઈ રહે. એમ જે માણસ નીચા થવાનો પ્રયાસ કરે કે પોતાની જાતને હલકી ગણે, તો એ જગતમાં તરી જાય ને સંસાર સાગરમાં તરી જાય. તો પોતાને મોટો ભારરૂપ રાખે, અમે કાંઈક છીએ, અમારા થકી સમાજ છે, અમારી પાસે રૂપિયા છે તો બધું છે, આવી જે ભ્રાંતિઓ છે
કોઈને વિદ્યાનું, કોઈને જ્ઞાનનું, કોઈને કથાઓનું, કોઈને વાર્તાઓનું, કોઈને વેદશાસ્ત્રોનું જ્ઞાન છે, કોઈને કોઈ કલાકાર છે, કોઈને કવિતામાં, કોઈને કોઈમાં એ પોતાનું જાળવીને બેઠા છે કે આમાં કાંઈક છે, આમાં કાંઈક છે. એ સર્વસ્વ પોતાનું છે એમ માનીને જીવે એટલે એમાં કાંઈ હોતું નથી. પછી મોડી ખબર પડે કે આ તો મારી ભ્રાંતિ હતી. એ ભ્રાંતિ તૂટ્યા વિના ભવસાગર તરાતું નથી. એ બધી હોનાની નાવ છે, હોનાની નૌકાથી કોઈ તરે નહીં, બધા ડૂબે. બસ એવી રીતે જો પાર ઉતરવું હોય તો લોઢુંય નહીં હાલે, સોનુંય નહીં હાલે, ચાંદી નહીં હાલે, લાકડા જેવો હાવ ફોરું થઈ જાય તો તરે ને તારે. એટલે સંતોને તુમડાને લાકડાને ત્રણને તારણહાર કીધા છે. પોતે તો તરે, બીજા નહીં તારે. એટલે સંતો, લાકડા, આ તારણહાર છે ને તુમડા, આ ત્રણ તારણહાર છે. કારણ કે બધા ફોરા છે એટલે પાણીમાં તરે. ત્યારે માણસ પાણીમાં ડૂબે ત્યારે જીવ ન જાય ત્યાં સુધી મળદું ઉપર આવતું નથી. કારણ કે એનો અહંકારનો ઢાક પીછોડો થતો નથી. એટલે મળદું ગમે એટલું બહાર નીકળે ને ગમે એટલું ભારે હોય તો દરિયો કે પાણી એને તારશે, એ ડૂબશે નહીં. જીવતો માણસ ભલે 60 કિલાનો હોય અને ડૂબીને પાણી પીને મરી ગયો ને એ ઉપર આવ્યો તો 100 કિલાનો, 100 કિલાને તારશે પાણી. કાંકે હલકું થઈ ગયું અને ઓલો ડૂબી જાય. હુકામે એ ભાઈરે હતો, એ 60 કિલાનો હતો પણ હજી તરીને આવ્યો ને મળદું થઈ ગયો તો 100 કિલાનો થયો તો એ નદી પાણી એને તારશે. હુકામે હાવ હલકો થઈ ગયો. તો આ હું પણ આનું હલકાઈ આવી ગઈ, વજન ઓછું થઈ ગયું તો તરત દરિયો તારી દે. જીવતાને ડૂબાડશે, મૈરાને તારશે. એટલે મૈરો એટલે હલકો થઈ ગયો. એટલે મળજીવા થઈને રહેવાનું કે જીવતા જીવ મરી ગયા અને જીવા, મરીને જીવી ગયા અને મળજીવા કીધા. આપણે તો જીવતા મરતા જાય છે. ખાતા અશક્તિ નબળાઈમાં આરોટી છે. ભગવાન કે આ મને ગમે નહીં. પાર ઉતરવું કાષ્ટનું જેન અંતર ભાર ન હોય, અંતરમાં ભાર ન હોવો જોઈએ. ઉપર તો ઘણા બધા એને નમન કરતા એમ લાગે હવે આ સુધરી ગયો. પછી અંદરની જ્યારે બખોલની ખબર પડે કે હારો હજી તો ન્યા છે, હજી આગળ વધ્યો નથી. દેખાવમાં તો લાગે કે હવે વાંધો નથી, આ હવે તરી જાય પણ તરે એવું નથી. પોથીમાં પ્રપંચ લખ્યા કર્મ ધર્મના ભાવ રે, તેમાં પણ હાથે ધરીને બેઠો બોધને એ ભાવ રે. ગરવો થઈને ગોથા ખાવે, સમરે પણ સાહેત ધનની પાંખ રે. પંડિતો પ્રીછજો ભાઈ આપ ટળે ભવ પાર રે. પોથીમાં પ્રપંચ લખ્યા. પ્રપંચ એટલે બધાયનું આજીવિકાના સાધન હાલે એટલે એ બધાય હવ વખાણે. હકીકત શું છે, જ્યાં સુધી પોતે એમાં ઉતરે નહીં, પોતાનામાં ભાવ, પોતાનામાં પ્રાગટ્ય ન કરે ત્યાં સુધી કાંઈ થાય નહીં. લાડવાના ગમે એટલા વખાણ કરો તોય કાંઈ ગણ ન કરે. કેટલીક એના દર્શન કરીને એના ભેગા રમાડો તોય હાથમાં રાખીને તોય એ લાડવો ગણ ન કરે. જ્યાં સુધી તમે લાડવો બનાવીને ખાવ નહીં ત્યાં સુધી એની અસર તમારા જીવનમાં થાય નહીં. એમ વેદશાસ્ત્રો પોથીમાં પ્રપંચ લખ્યા છે. કર્મ ધર્મના ભાવ, ખાલી કર્મનો ધર્મનો ભાવ લખો, માલ વગરનું છે. લસણની ગુણ તો 10,000ની એક ગુણ છે પણ તમારી ઘરે 5 ગાંઠિયા ખાવાના નથી તો એ નકરો ભાવ કાંઈ ગણ નહીં કરે. અને ઘણા પેલી તમારે 1000 ગુણી લસણ થયું પણ 100 રૂપિયાનો કોથળો રાખવા તૈયાર નથી તો નકરો માલે કામ ન કરે. માલને ભાવ હાયરે હો તેથી કામ થાય, ત્યાં લગર કામ થતું નથી. લુખી ભક્તિ લુખો ભાવે કામ ન આવે, સામે માલ પણ જોઈએ. એમ પોથીમાં પ્રપંચ લખ્યા કર્મ ધર્મનો ભાવ, તેમાં પણ હાથે ધરીને બેઠો બોધ ભાવ. એમાંથી એને બોધ ન લીધો, એમ લાગે આમાં બધું આવી ગયું. હું જાણું એટલે આખું જગતને ખબર નથી, મને એકને ખબર પડે ભગવાન આમાં છે ને આમ કરી તો મળે ને તેમ કરી તો મળે. વાતો મોટી થાય પણ એની મેળા ન હોય, વાતો મોટી આવે. ગરવો થઈને ગોથા
ગોથળ સમરે પણ સાહેબ ધનની તાક. અંદર ગોથા ખાય, પંડિતોની જેમ મોટા મોટા ભાષણો કરે, ગીતા પર પ્રવચન, રામાયણ પર કથા, ભાગવત સપ્તાહ બિહાડીને પ્રવચન થાય, પણ એ બધાય ગરવો એટલે પોતે કાંઈક આવડે ને પોતાને ખબર પડે એટલે ગ્રંથને પોતાની સાહેબી માને, પોતાની મૂડી માને, પોતે જાણે મોટો ભગવત કથાકાર કે ભક્ત બની ગયો હોય એવું એના મનમાં ખુદે કે હું તો મોટો ભગત છું, આટલા માણસો સાંભળવા આવે તો મારામાં કાંઈ કહીશે ને મને તો કાંઈક મળી ગયું હોય તો જ આવે ને, મનમાં એમ હોય. પણ અંદર ખાને એને ખબર હોય કે મને હજી કાંઈ આવડ્યું નથી. બેક વાંચતા લખતા આવડી ગયું હમાયથી, અને બેક પ્રવચન દેતા આવડી ગયું. જાણે બધા જગત ભાવ વિભોર થઈને કથા સાંભળે તો કોઈ રોતા હોય, કોઈ હસે ખૂબ, કોઈક વિચાર કરીને ઘીરે આવીને એની કેસેટું સાંભળે, પણ અંદર હાવ કોરા કોરા હોય. એને ખબર હોય કે આપણને એ માયલું કાંઈ આવડતું નથી. સમરે પણ સાહેબ ધનની પાંખ, પણ એની અંદર હોય હું લેવાનું માટે ધન. ભગવાન ન હોય, ધન લેવા માટે આ ધોખા કરતા હોય. એને એમ કે અમે તરી ગયા, એને ખબર નથી બધાય મરી ગયા, આપણે જવાના છે. તો ધન છે એ સમજીને હાલે. ધનના ઢગલા થવા માંડે એટલે એને એમ લાગે કે આજ મોટી મૂડી છે ને આજ મોટો ભગવાન છે ને આજ મોટી આવડત છે, આ જગતમાં આટલું આવડી ગયું. ઓલા લાખો કમાવા માટે કેવડી મહેનત કરે અને અમે એક રાતમાં કેટલા રૂપિયા લઈ લઈએ. તો આ એક વેમ છે કે ભગવાન અમારી પર કૃપા કરી. પણ કૃપા એ નથી. કૃપા તો તને એક વાણી શુદ્ધ કરી, તો વાણીના પ્રતાપથી તને આ વસ્તુ મળી તો આજીવિકાનું સાધન બન્યું, પણ એ ભગવાનનું ભવ તરવાનું સાધન નથી. આપણે એને ભવ તરવાનું સાધન માનીને વાપરીએ છીએ. કોણ સ્વાદ કરીને પિંજર ઘાલે કાપી પાંખ રે, વિશ્વ વિશ્વને ભોગવે નિત્ય પંડિત પૂછવા જાય રે, પંડિત પ્રીછજો ભાઈ રે, આપ ટળે ભવ પાર રે. કે કોણ સ્વાદે કરીને પિંજર કાલે કાપી પાંખ. પંખીને માણસ પોપટને પાંજરામાં પૂરે. પેલા પાંજરામાં એને મજા ન આવે, એને એમ થાય કે હું જલ્દી આકાશમાં ઉડી જાઉં, અમારા સંઘમાં બેસી જાઉં, અમારા પોપટના બધા ભેગા છે, અમારા પંખીડા ભેગો રહું, મુક્ત ગગનમાં ઉડું, મારે આ બંધન જોતું નથી. શરૂઆતમાં એને બંધન ગમે નહીં, તડફડિયા મારે, એક પાંખું પસાડે, જો છૂટો કરે તો. પણ પેલો લેવાવાળો છે, લઈને આવ્યો છે, પાંજરામાં નાખ્યો છે, હવે એને છોડે એમ નથી. પછી પાંખું કપડાવે ને રાયડું નાખે એટલે એને મરચું, એને જે કાંઈ કેળું કે જે કાંઈ એને ખાવાનું ભાવે બધા સ્વાદિષ્ટ ફળો એને આપે. તો ધીરે ધીરે એને લાલચ જાગે કે ઓહો આ ફળ તો કે અત્યારે થાતાય નથી, સિઝન વાળા ફળે આપણને ખવડાવે છે. તો ધીરે ધીરે મન એનું લાલચી થઈ જાય. લાલચી થઈ જાય ને એમાં બંધાઈને જાય. બંધાઈ ગયા પછી એને પિંજરામાંથી છૂટવું ગમતું નથી. પછી આ સ્વાદ એને આનંદ આવવા માંડી જાય. બસ આથી મજા કેવી હોય, હું બહાર જાઉં તો કોઈ પંખીડા મારી વાહે પડે, મોટું પક્ષી મને મારવા દોડે, અને વખતે ક્યારેક ચોમાસું શિયાળો હોય, ઠંડી હોય, વધારે વરસાદ વધુ હોય તો ક્યારેક ચણવાનું ન પણ મળે, અહીંયા બેઠા બેઠા મને બધુંય મળે છે, તો એને પિંજરામાં ગમે. પણ એને ખબર નથી કે હું હાથે કરીને બંધાણું. એમ વર્ષોથી 84 લાખ યોની ભોગવતો ભોગતો મનુષ્ય દેહ મળ્યો તરવા માટે. તો આ ભોગ પદાર્થોના પાંજરામાં પોતે પૂરાઈ ગયો ને પોતે પોતાની પાંખ કાપીને બેઠો, અને હવે એમ છે કે મને ક્યાં ઉડતા આવડે છે. હવે પાંખ તો એની છે, પણ એ કેટલા વર્ષો ત્યાં ઉડ્યો નથી, એટલે એને પોતાની જાત ઉપર વિશ્વાસ નથી આવતો. અને આ બંધ બાયણે બધું જમવા મળે, ખાવા મળે, ટાઈમે પાણી મળે, એટલે એને એમ થાય કે હવે મને મુક્ત થાય તો મને મજા નહીં આવે, આમાં જ મજા છે, એમ કરીને બેઠો છે. એટલે ગર્વો થઈને ગોથા સમરે, કોણ સ્વાદે કરીને પિંજર ગાલે કાપી પાંખ. એ સ્વાદ માટે, પોતાને લોભ માટે, લાલચમાં આવીને પોતાની હાથે પોતે પિંજરામાં પૂરાઈ ગયો. પછી એની પાંખ કોણ કાપવા ગયું હતું?
પાંખ કોઈ કાપી નથી, ઉડવાની ક્ષમતા તો પૂરેપૂરી છે, પણ પોતે જાણે ઉડી નથી શકતો એમ ફરિયાદ કરે કે મારે તો ભાઈ આટલા બધા બંધન, સંસારનું બંધન, છોકરાઓનું બંધન, આ મારે નોકરી ધંધાનું બંધન, કાંઈક ને કાંઈક બંધન. ભાઈ અમે કેવી રીતે સત્સંગમાં આવી, ભજન કરવું, ભક્તિ કરવી, પણ અમારી પાસે ટાઈમ નથી. તો આ બંધન હાથે કહીને ઊભા છે, એ હાથે કહીને ઊભા કરેલા છે, કોઈ પાડવાનું આવે, એ તો પોતાને જ કાઢવા પડે. પોતાનું કલ્યાણ કરવું હોય છે તો ગામ ક્યારેય નહીં કરે, પોતાના માટે પોતાને સમયે કાઢવો જોઈએ. જેમ વ્યવહારમાં આપણે મોડું નથી કરતા, ટાઈમ પૂગી જાય, ભાઈ અમારે વ્યવહારમાં તો જવું પડે ને. તો વ્યવહાર હતું ધંધોય બંધ કરશે, નોકરીમાંથી રજા લઈ લે, કેટલાય વાના કરશે, પણ સત્સંગનું કીધું હોય તો જાણે નહીં આવે, એમાં રજા નહીં મળે, રજા લે નહીં કે ખોટા રૂપિયા બગાડવાના. એને એ સમજાણું નથી કે જે બંધનમાંથી મુક્ત થવાનું જે દ્વાર છે એ સત્સંગ છે. સંસાર વ્યવહારના બધા જ કાર્યો છે એ તમને બંધનમાં બોજારૂપ છે, અને આ એક મુક્તિરૂપ છે. અને જન્મોંતરોના જે કર્મોથી બંધાયેલા છે એ બંધનમાંથી મુક્તિનો અવસર, એટલે મનુષ્ય દેહમાં સત્સંગ ભજનને ધ્યાન કરીને મુક્ત થઈ જવું, તો પોતાની પાંખે પોતે ગગન વિહારમાં ઉડે, અને પછી જે આનંદ આવે, જે સ્વાદ આવે, એને માટે સત્સંગ કરવાનો છે. છતાંય આપણે બંધન ગમી ગયું છે, એટલે બંધનનું પાંજરું મજા આવે, મુક્તિનું દ્વાર આપણને ગમતું નથી. અને પછી એમ કે અમારી પાસે ટાઈમ નથી. ટાઈમ બધું છે, પણ પોતાની દાનત અંદર ખાને નથી. અને આની વસ્તુની, અણમોલ વસ્તુની એને ખબર નથી પડી, એટલે એમાં એનું વખાણે, જેમ વરની માં વરને વખાણે, કાણો બાબડો બોડો જેવો હોય એવો, તો એની માં એમ નહીં કે અમારો છોકરો ખરાબ છે, વરભાઈ ખરાબ છે, એમ નહીં કે. એને માટે તો કાલો વાલો લાગવાનો છે. બસ એમ આપણા કર્મ, આપણા બંધન ક્યારેક બોજારૂપ લાગે નહીં, એમ જ લાગે બધા અમે કરી છે બરાબર છે, આખું જગત બધું કરે, આ ક્યાંક ભક્તિ કરીને સત્સંગ કરીને ક્યાં અમારું કાંઈ કોઈના ઓધાર થયા છે? કાંઈ ઓધાર દેખાય એવું નથી. થઈ ગયું હોય તમારા પાપ તાપ કર્મ તૂટી ગયા હોય, એ કોઈને દેખાય એવું નથી. જેમ ઈશ્વર આમાં છે ને દેખાતો નથી. આપણે શ્વાસ લઈએ છીએ, શ્વાસ એ દેખાતો નથી. આપણે મન પણ છે, એમાંથી ભક્તિ કે તમે મન શુદ્ધ કરો, મનથી ભજો, પણ મને ક્યાંય દેખાતું નથી. પણ એમ તો ન કહેવાય નથી, દેખાતું નથી એનો અર્થ એવો તો નથી કે નથી, પણ આપણે માનવા તૈયાર નથી. એમાંય સાબિતી માગીએ છીએ. એટલે જે બંધન છે એ આપણને સ્વાદરૂપ લાગે, આનંદરૂપ લાગે, સુખરૂપ લાગે, એટલે વધુમાં વધુ બંધાવવાનો પ્રયાસ કરે કે 5 જણા મારું નામ કરે ને કે ભાઈ આ વ્યવહાર કોઈથી ચૂકતો નથી હો, સમય આવે એટલે પૂગી જાય છે. લાખો ખર્ચીને પોતાનો ધંધો વ્યવહાર નોકરી છોડીને આમાં પૂગી જાય છે. આ માણસ સારો છે, ઠાવકો છે, એમ માણસ વખાણ કરે. વખાણ કરે એટલે અહમનો ફૂલ્યો એમ સમજે કે મારા વખાણ થયા એટલે હું તો તરી ગયો, સમાજ છે મારે તરવાનું સાધન છે. પણ તર્યો નથી, તું આમાં પડી ગયો. પડી ગયો એ ડૂબી જાય, મરે નહીં તાલે ગોયલો છોડતો નથી. પાણીમાં વજન કેનો છે? હું પણ આનો છે. એટલે જીવતા માણસને ડૂબાડી રાખે, શ્વાસ વયો જાય, મરી જાય, પછી ભલે 200 કિલોનો માણસ થઈ જાય તો માણસ પાણી તારીને કાઢી મૂકે કાંઠે દરિયાને, એનો ભાર નથી નડતો. માણસ જીવતો હોય તેનો ભાર નડે છે. એમ આપણને જે બંધન છે ઘરના, વ્યવહારના, જગતના કર્મો, આપણે એના કરશું, એના કામમાં દોડીને જાઉં, એમાં ફૂલાતા સમાવું નહીં. પણ એ બધા બંધનરૂપ છે. જેમ પોપટને પિંજરામાં નહોતું ગમતું પહેલાં, અને પછી પિંજરું જ મજા આવે, કેટલીક ઓલો ઉડાડવા માટે પ્રયાસ કરે કે ભાઈ તું હવે વહી જા, છતાંય જાય નહીં. બીજું પિંજરું માગશે, એક પિંજરામાંથી છૂટો થઈને પાછું બીજું પિંજરું માગશે. પિંજરું એટલે બંધન, બંધન માગશે. મુક્તિના સ્વાદની એને ખબર છે કે જ્યાંથી નીકળો મુક્ત થઈને જ આવ્યો, તો મુક્તિનો આહાર લેવા માટે આવ્યો, ફરવા માટે આવ્યો, વિસામો ખાવા આવ્યો, છતાં એ વિસામો લેતો નથી, આનંદનો લાભે નથી લેતો, અને ફરવા આવ્યા અને પોતાનું માનીને બેસી ગયો. હમ તો ભયે પંછી મુસાફિર આયે શેરગાની, રહેવું તમારી નગરીમાં જબ તક હો દાના પાણી. અમે આવ્યા છીએ ફરવા, અને રહેવું તારી નગરીમાં ક્યાં સુધી?
દાણા પાણી ઉલટા ન પછી રહેવાનું નથી. અમે ફરવા આવ્યા છીએ, આનંદ કરવા આવ્યા છીએ. અહીંયા શોખ કરવા, બાંધવા, વ્યવહાર હાંસવા નથી આવ્યા. ફરવા જાય ત્યાં વ્યવહાર નથી ફરવા ગયા, ફરવા તો આનંદ માટે શોખથી ગયા. તો એમાં અહીંયા ફરવા શોખથી આવ્યા છીએ. તો આપણે મુક્તિનો આનંદ માણવાને બદલે અહીંયા કર્મ બાંધીને જાય તો ભગવાન કહે તો એથી હું શું કરું? ગયા તો જાત્રા કરવા, પણ બાંધીને આવ્યા ને જિંદગી નાબોલા કરીને આવ્યા. હતા તો બેનભાઈ હકા, પણ નાવામાંથી બાંધવાનું થઈ ગયું. તો જિંદગી આખી રહ્યું કે આ નો જાત્રા કરવા ગયા હોત તો સારું હતું. ત્યાં જ બેનભાઈને બગડ્યું. હવે ન્યા તીર્થમાં બગાડીને આવ્યા, એના સમાધાન કેવી રીતે થાય? ત્યાં તો બધું તારવું હોય, બધું છોડવાનું હોય, મુક્ત થઈ જવાનું હોય કર્મ બંધનથી. એને બદલે ન્યાય કર્મ બાંધીને આવી તો સંસારના કર્યા કર્મ તમે તીર્થયાત્રામાં કાંઈક ધોઈ હગાય થોડે અંશે, પણ સત્સંગ કે જ્ઞાન યજ્ઞમાં જઈને નાહી નાખ્યા, ત્યાં સંપૂર્ણ સાફ થઈ ગયા. ત્યાં મનની મુક્તિ ત્યાં મળી જાય. અને જો સફાઈ પૂરેપૂરી થતી હોય તો સત્સંગને ધ્યાનથી આ કર્મ બધા બંધનમાંથી મુક્તિ આ જગ્યાએ મળે. પણ એમાં આપણે ધ્યાન નહીં રાખી. ધ્યાન આપણે માનેલા ધર્મમાં, માનેલા કર્મમાં, માનેલા વ્યવહારમાં, એમાં ખૂબ ધ્યાન રાખ્યું. જ્યાં આપણું કલ્યાણ છે, આપણા સિવાય કોઈ જગતનું માણસ કલ્યાણ કરી શકે એમ નથી, તો એમાં ક્યારેય આપણે ધ્યાન નહીં રાખી. એમાં તો કહેવો ભાઈ સત્સંગમાં ન જાય તો હાલ છે, પણ આ વ્યવહારમાં ગયા વિના થોડું હાલ છે. ત્યાં ધંધો આડો આવશે, ત્યાં સગાની લાજ શરમે આડી આવશે. આમાં નહીં આવે, કારણ કે આમાં પોતાનું છે, આ કોઈ કહે એવું નથી. અને આમાં કોઈ ઠપકોઈ નહીં દે. વ્યવહારમાં નહીં જાય કે હારા તું આવ્યો નહોતો ઠપકોઈ દે. આમાં કોઈ ઠપકો દે નહીં. હાવ મુક્ત બજાર છે, મુક્ત બજાર છે ને હાવ હેલું છે, એટલે આમાં કોઈ જાતું નથી. કિંમતે નથી આમાં, હાવ પૈસા વગર નિર્મૂલ્ય છે. એટલે અહીંયા કોઈ કરવા તૈયાર નથી. આમાં લગ્ન લાગતી નથી. ઓલામાં લગ્ન લાગે, લાલચ આવી ગઈ ને એટલે. પણ જ્યાદી એમ ખબર પડે કે મારી મોક્ષનું સાધન હું મુક્તિમાં બે જવાબદાર હું વર્તું છું. મારું બંધન મેં જ મારી આઈતે પાંખ કાપી નાખી છે. હું પાંખમાં ઉડવાનું ભૂલી ગયો છું અને હું જ ઉડતો નથી. મુક્ત ગગનનું પંખી પિંજરામાં મને મજા આવવા માંડી. પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બહુ સમજાવું તો એ પંખી નવું પિંજર માગે. પંખીડાને આ પિંજરું, આ વાંધો છે આપણને. પંખીડાના પિંજરાના બંધન એવા ગમી ગયા. મુક્તિ માટે મહાપુરુષો, સંતો, જીવંત મહાપુરુષો, જ્યોતિ જળ છે, એ બધાય પ્રકાશમાં લઈ જવા માટે, મુક્તિનો આનંદ દેવડાવવા માટે પોકારી પોકારીને કે એની પાસે કોઈ જવા તૈયાર નથી. આ માર્ગ એવો કઠિન છે, કઠણ છે, એમ કરીને કેટલા હવે આવું માન્યતામાં લેવડાવી દીધું. એટલે કે ભાઈ સત્સંગ કરવો કંઈ હેલું થોડું છે, એને કઠણ કરાવી દીધો. ન કંઈ હેલામાં હેલી વસ્તુઓની મફતમાં થતી હોય ને સત્સંગને ધ્યાન. બીજી બધી વસ્તુમાં કાંઈક ને કાંઈક ગુમાવવું પડે, આમાં ગુમાવવું નથી. જે કાંઈક કરીએ આપણું વાવેતર થાય છે, આપણા બિલિંગ થાય છે અને એ ગમે તેથી ઉગી નીકળે. જન્માંતરોના કર્મમાંથી, બંધનમાંથી છૂટવું હોય તો સત્સંગને ધ્યાનથી છૂટાય છે. પણ આપણે વ્યવહાર ધંધામાં મશગુલ રહેવું, એમાં હાજરીમાં વાંધો નથી. આમાં હાજરી આપવા માટે ટળી જાઉં. પણ આપણે બંધન સ્વીકાર્યું છે અને આપણને પાંજરું ગમી ગયું છે. આ પાંજરામાંથી મુક્ત થઈને પાછું પાંજરું જ માગીએ છે કે હવે આ પાંજરું તૂટે એટલે ભગવાન હળી જાય તો જે થાય આ તૂટી જાય જલ્દી, અમે મુક્ત થાય એવું કોઈ કહેતું નથી. એટલે પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે. થોડુંક મોટું છે તો એમ કે હવે નવું દે તો સારું. જેમ નવા કપડાં આપણને ગમે એમ આમાં જીવને નવું બંધન સારું લાગે. આના કરતાં ઓલા પંથમાં સારું હોય છે, આના કરતાં ઓલા સંપ્રદાયમાં સારું હોય છે, આના કરતાં ફલાણું સારું છે. તો આપણે આ બંધનમાંથી ઓલા બંધનમાં, નવું બંધન છે આપણે જોયું નથી એટલે એમ લાગે કે ત્યાં કંઈક આનાથી કંઈક સારું હોય છે. પણ ગમે એ જાવ, બંધન તો બંધન છે. મુક્તિ તો આપણે માણવી પડશે, જાણવી પડશે, સમજવી પડશે.
અને જ્યાં સુધી અંતર્મનમાં મુક્તિનો વિચાર નહીં ફૂટે ત્યાં સુધી ગમે એટલા ઢહેડા કરશું, સત્સંગ કરશું, ધ્યાન કરશું, એ બધા ધક્કા રહે. વસૂલ તો થાય કે ધ્યાન સમજાઈ જાય, ધર્મ પૂગી જાય. તો ધ્યાન સમજાય નહીં, કરી જિંદગી આખી, સત્સંગ આખી જિંદગી કરી, કથા વાર્તાઓ કરી, યાત્રાઓ કરી, પણ એનું મહત્ત્વ સમજીને મૂળ તત્વ ન ઓળખાય ત્યાં સુધી આપણા ધર્મના ધક્કા છે. અને એ ધક્કો કોઈ મટાડી શકે એમ નથી. સગા સંબંધી ગમે એટલા હોય તો એ સ્વાર્થ પૂરતો કામ કરશે, એનો વ્યવહાર હસવાઈ ગયો એમાંય રાજી છે. પણ તમે સત્સંગમાં ધ્યાનમાં વધુ ઉતરવા માંડશો અને થોડોક વ્યવહાર ચૂકવા માંડશો તો 5 જણા કહે, અરે પણ બહુ સત્સંગનો દીકરો થઈ ગયો, હવે આ વ્યવહારનું ધ્યાન રાખને. સત્સંગ માટે બધા ટોકશે, પણ કોઈ એમ નહીં કે તું ભજન કરી લેજે, હારા ઉઠજે, હો વહેલો ઉઠીને ધ્યાન કરજે, હારા રખડતો નહીં, રાતે 2 ટીવી મોબાઈલના ઓછા નેટવર્ક ખોલવા, તું થોડુંક ધ્યાનનું ખોલજે, એમ કહેવાવાળો કોઈ મળશે નહીં. આવા કહેવાવાળા કોક સંત મહાપુરુષો છે, એને જાણ્યું છે, જોયું છે, અનુભવ્યું છે, એને સ્વાદ ચાખ્યો છે, તો એને એમ થાય કે હું એકલો ખાઈ લઉં એના કરતાં હાલને થોડુંક બાટતો જાવ. પણ એ સ્વાદ છે એ કોઈ ચાખવા રાજી નથી હોતો, અંતર્મનમાં રાજી નથી. એને વ્યવહાર ગમે, સમાજ ગમે, એ જગના બંધન ગમે, મુક્તિનો આનંદ માણવા માગતો નથી. એટલે પંછીડાને આ પિંજરું જૂનું લાગે, દર વખતે પાછું એમ કે હજી મને કાંઈક દે, હજી મને દે, એમ કંઈ આ જૂનું લાગે. દર વખતે નવું પિંજરું બનાવીને પોતે જ હાથે બંધાય અને પોતે જ એમ કે અમે ક્યાં ઉડી ગઈ ભાઈ, અમે તમારી જેમ ઉડવું તો છે. પંખીડાને દેખીને કંઈક મનમાં થાય તો ખરું, અમારે સત્સંગ ધ્યાન કરીને અમારે મુક્ત થવું છે, અમારી ભક્તિ કરી લેવી, પણ અમારા ભાઈ ક્યાં, અમારી પાસે ટાઈમ નથી, નોકરી ધંધા વ્યવહારમાં એટલા બધા અટવાઈ ગયા છે, કંઈ કરીએ. આ બાનું મળી જાય, વ્યવહારમાં બાનામાંથી મુક્ત થઈ જાય, આમાં બાનું ગમે ત્યાંથી મળી જાય. કારણ કે આ પોતાનું છે અને પોતાએ એકલાએ કરવાનું છે. આમાં સમાજ કે દીકરા દીકરી, ભાઈ બહેન, કોઈ સંબંધી તમારી મુક્તિમાં ભાગ લઈ શકતા નથી. જન્માંતરો વયો જાય, યુગો વયા જાય તો કરવું પોતાએ જ પડશે. આમાં કોઈની દરમિયાનગીરી પણ હાલતી નથી. આમાં સમાજ વાહી તો કોઈ દી નહીં કે ઘા તો બહુ સારો, સત્સંગમાં જા, તારા જેવો બહુ સારો માણસ, બહુ એના વખાણ કોઈ દી નહીં કરે. બહુ ભજનમાં જા, ધ્યાન લાગ્યો ધંધાનું, હરાવ ખાવો, હું રોટલા વિના મરી જાઉં, હું ધંધન સત્સંગમાં રોજ બેઠા હોઉં, એમાંથી 1 રૂપિયો આવે એમ કહેવાવાળા ખૂબ છે. ધંધા વ્યવહારમાં કામ કરતાં ખોટ જાય તો કે ભાઈ સારા નથી. ધ્યાન નહીં રાખ્યું હોય તો ધંધામાં, વ્યવહારમાં, નોકરીમાં કાંઈક ને કાંઈક વિટમણા વાવવાની. એનું કારણ પોતે વાવેતર કરવા જેવું છે, ત્યાં ડિસ્ટર્બ થાય છે. અને જ્યાં ડિસ્ટર્બ કરીને વાવેતર નથી થતું, વેડફવાનું છે, તો વેડફવામાં પોતે વ્યવહાર સમજીને હાલવા નીકળે છે, તો પોતાને એમ થાય કે હું કાંઈક કરું છું એ સાચું છે. આ સાચા ખોટાની લમણા જીકમાં જિંદગી એમને વહી જાય અને પછી પોતે હતો ત્યાં હારીએ. કોણ સ્વાદે કરીને પિંજર કાલે કાપી પાંખ. સ્વાદ માટે, થોડા સ્વાદ માટે પોતાની પાંખ કાપીને કોણ પિંજરમાં પૂરાય. આ મનુષ્ય દેહ પિંજરા કાપવા માટેનો છે, બંધનમાંથી મુક્તિ માટેનો, આનંદ માણવા માટેનો છે. તું મુક્ત વિહારનું આખું ગગનનું પંખી છો, પાંખું ફફડાવીને પાંજરામાં ક્યાં સુધી પડ્યો રહે. વિશ્વને ભોગવે નિત્ય, પંડિત પૂછવા જાય. વિશ્વને ભોગવે, વિશ્વ થઈને વિશ્વાનળને ન સમજે તો પોતે જેમ મોટો જીવ નાના જીવને ખાય, મોટી માછલી નાની માછલીને ખાય, આ એક જીવ બીજાને જીવને મારીને જીવે. તો વિશ્વને ભોગવે નિત્ય, પંડિત પૂછવા જાય. આ વિશ્વનો નિયમ છે, એકબીજાના કર્મ કરો, કર્મ ભોગવો. છતાં આપણે પૂછવા કોને જઈએ? પંડિતને. જેમ માતા તૈડાને ગોતવા કોને જઈએ? ભુવાને. ખર્ચો આપણે કહીને પૂછીએ ભાઈ માતા પૂગ્યા, અમારા લોટા તો પૂગી ગયા ને. કોને પૂછ્યું? હવે ઓલા ભુવાને બિચારાને ખબર નથી કેવી રીતે હુકામે તે માન્યા હતા, હુકામે કર્યા તો એ તો પુવાય તો હા પાડે, નકર નાય પાડે, તેથી શું કરવાનું? એમ
વિશ્વને ભોગવે નિત્ય પંડિત પૂછવા જાય. લગ્ન આપણે કરવો, ખર્ચો આપણે કરવા, તો છોકરિયા ગોળ બાપા જોવે કે બાપા જરાક જોઈ તો દો. એ તો સમજ્યા કે ભાઈ સંસાર વ્યવહારનો 2000 વર્ષ પહેલાં આ નહોતો. જૈન લોકોનું જ્યારે સામ્રાજ્ય શરૂ થયું ત્યારે આ પંચાંગને આ મુહૂર્તને છોકરિયા પહેલાં હતા નહીં. અને જોવડાવી તોય હારા ઊંધા થાય એનું શું કરવું? મુહૂર્ત જોઈને લગ્ન કર્યા, 15 દીમાં છૂટાછેડા કર્યા, તો આ છોકરિયા નહીં જોઈ આવે હારા કેમ હશે? નકર પૂછવું જોઈએ ને ભાઈ, આ તેના તે જેના ગ્રહ નહોતા મળતા તો ભાઈ એની વીંટી કરાવી લીધી, એનો દોરો કરાવી લીધો, એનો નંગ કરાવીને બાંધ્યો, માણ કહીને મેળ કર્યો, તો હારો 15 દીમાં ડખો થઈ ગયો. તો છોકરિયામાં ફેરે છે કે બ્રાહ્મણમાં ફેરશે? શેમાં છે? ખર્ચો તો આપણે નેવડો કર્યો કે 5 રૂપિયા ભલે ખર્ચાઈ જાય, પણ આપણે નબળું નથી દેખાડવું, ધામધૂમથી કરવી. હા, ધામધૂમથી કર્યા બાદ ધામધૂમથી છૂટાઈ કરવા પડે. હવે પાછી ઓલી અરજી કરતાં જલ્દી મળી જાય તો સારું, હવે જલ્દી ટળી જાય તો સારું. આ બલા ક્યાં કર્મા કરી? હવે આ ડખે સીડા છોકરિયા તો કાંઈ ગણ કર્યા નહીં. આપણે કંઈક ભાઈ છોકરિયા વિના થોડું હાલે છોકરિયા આપણે એમ લાગે કે આપણે મોટરસાઇકલ ખૂબ ફેરવી, ભગવાન દયા કરી 2 રૂપિયા છે વધારે તો હાલની મોટર કાર લઈ, 4 વ્હીલ લઈ તો આખા ઘરને એકમાં વહી જવા થાય. 4 વ્હીલ લાવે નવું, પછી નક્કી કરે કે આ 4 વ્હીલ લઈ છોકરિયા જોવે, હારી નાની દીકરી હારે મુહૂર્ત કરવે અને શ્રીફળ વધારીને હાથીઓ પૂરીને ઘરે લઈ આવે. પછી એને એમ થાય કે હવે ઘરે તો લઈ આવ્યા, પણ હવે આપણે ક્યાંક માતાજી કે આપણો દેવસ્થાન જ્યાં સારું આપણને ગમતું હોય તો ત્યાં જાય. પહેલાં આપણે ત્યાં દેવ દર્શન કરી આવી અને પછી મોટરને સમાજમાં વ્યવહારમાં વાપરવા માંડીએ. પહેલાં આપણે ત્યાં લઈ જવી જોઈએ. એના છોકરિયા કાઢે, જોવે. અને ઘણી વખત એવું આપણે સાંભળીએ છીએ, છાપામાં વાંચીએ છીએ, અને નજરે પણ ઘણા ફેરી જોવા મળે છે કે પોતે ગયા હોય હારે છોકરિયા શુકન જોઈ માતાજી કે જે કાંઈ દેવી દેવતાને માનતા હોય સ્થાનમાં ભેગે લાગીને આવે ઘીરે, આ પાછા ન ભોગે. આ શુકન ક્યાં કે બે એક્સિડન્ટ થઈ ગયો, ટ્રકમાં ઘૂસી ગઈ કાર, 4 મૃત્યુ, કારે ગઈ, 4 માણસો વયા ગયા. તો તમે છોકરિયા નહોતા જોયા ભાઈ? વિચાર કરવા જેવી બાબત છે. તો છોકરિયા જોઈને ગયા, તમે ત્યાં પાપ કરવાય નહોતા ગયા, ત્યાં તો તમે ભગવાનના દર્શન કરવા ગયા હતા. તો ભગવાનના દર્શન કરવા જાય એટલું ધ્યાન ન રાખે કે ભાઈ આ લોકો આવે અને છોકરિયા જોયા, મોડે જોયું, બધું કર્યું, તો આ ન થવું જોઈએ. એને બદલે થાય છે કેમ? ત્યાં કાંઈ જરૂર નથી. એ છોકરિયાનો મેળ તમારે કરવાનો નથી. એ ઓલાએ કર્યું હોય હાલે, તમારે છોકરીએ કાંઈ આવતા નથી. જન્મેથી કોઈ છોકરિયા જોઈને જન્માવે છે કે ભાઈ તમારો છોકરો કાર છોકરિયામાં ન આવવો જોઈએ, અમારે તો શુભમાં લાભમાં આવવો જોઈએ. ભૂલથી કાર છોકરિયામાં કાળી ચૌદની 12 વાગે આવ્યો હોય તો કોઈ નાખ્યા એવું સાંભળ્યું? જન્મે તો છે જ બધા. જન્મવાનું બંધ નથી. 1 મિનિટમાં 3 માણસોનો જન્મ થાય છે, 1 મિનિટમાં. તો એવા તો અબજો માણસોની વસ્તી છે, તો રાતે 12 વાગે જન્મમાં તો છે. તો કોઈએ સાંભળ્યું કે આ કાર છોકરિયામાં કાળી ચૌદની બરાબર જન્મો છે, એને રાખવો નથી, કોઈએ કીધું. અને પંડિત પાસે તમે છોકરિયા જોવા જાઓ તો કે એને માટે જે જન્મ હોય ને એ તારીખ ને એ તિથિ એ છોકરી એને માટે સારું જ હોય. કાળમાં જન્મ હોય તો કાળે હારો, મંગળવારે હારો ને એ તિથિમાં જન્મ હોય તિથિ એના માટે સારી હોય. એમ તમને બેહાડી દે, તમે જોજો. હા, જન્મ ક્યાંય નાખવા જવા નથી, પછી એમ જ બેહાડવું પડે ને. એમ કહેવાય કે ભાઈ આ બરાબર ન કહેવાય, કારણ કે ત્યાં આપણું હાલતું નથી. તો જન્મે તો આપણે કાંઈ છોકરિયા કાંઈ આવતા નથી. જે છોકરીયામાં જન્મે આપણે સ્વીકારવું પડે કે દીકરો દીકરી 2 વાના આવે, ત્યાં કોઈ પટેલ ન આવે, લુવાણો ન આવે, કોઈ જ્ઞાતિ બાતિ ત્યાં તો નથી આવતી. એ તો અહીંયા આવીને ઊભું કર્યું, જેના વાડામાં પીડા તરત કહે સિક્કો મારો, આપણે પટેલ, આપણે વાણિયા, સિક્કો આપણે મારીએ, ત્યાં તો આવતો નથી. તો જન્મે એમને આવે, એમાં વગર ચોગડિયા આપણે શીખવાડવું પડે. એના ચોગડિયા કાંઈમાં આવતા નથી. તો મરેથી કહેવાય કે મારા નોશીમાં બહુ સારું કામ નથી કર્યું, આખા ફળિયામાં નડી છે, સારા છોકરીએ મરવાનું નક્કી કર્યું છે, એ છોકરીએ મરે. પેલા ચૈનમાં તેની છોકરીયા હાયલાની આપણા મહિરાથી છોકરીયા કાંઈમાં આવતા નથી. તો વૈશમાં છોકરીયાનો ડખો કર્યો કરે
આ બારના મકાન હોય તો સારું નહીં, આ બારના હોય તો સારું. આ બારના સારું કરીને કીધું કે ધ્રુવ બારના બહુ સારા, તો ધ્રુવવાળા ઘણા દુઃખી દુઃખીના ડાળિયા છે. અને આ બારે અવળી બજાર હાલ્યા દક્ષિણ બારે કે આ બારનું નો રખાવ. તો એ બારે એને બનાવ્યો, એ દિશા એ કુદરતે બનાવી. તમે એક દિશા ઊભી કરી છે કે ભાઈ આ દિશા માણસે બનાવી એટલે અપશુકનવાળી, આ ભગવાને બનાવી, આ કૃષ્ણએ બનાવી, આ ફલાણા દેવીએ બનાવી એટલે આ શુકનવાળી માણસે બનાવી અપશુકનવાળી એમ માણસ માને તો યાદ દિશે. દિશા તમે નક્કી કરી, એને ક્યાં કીધું? એક તો આમાં ગોળ છે, એમાં દિશા કેમ નક્કી કરો? અને પાછી સતત ફરે છે. તો તમે ઘડીક આને ઉગમનું કહેવો, પૂર્વ કહેવો, આને પશ્ચિમ કહેવો તો ક્યાંય ફરીને વહી ગઈ છે. કેટલી સતત ફરે છે પૃથ્વી એની ધરી ઉપર. એને જેમ ગળીઓ ફરે, ફૂલ ફરે, અને એમાં તમે કાંઈ વસ્તુ દોરી હોય કે મીંડું કર્યું હોય, ટપકું કર્યું હોય તો જાણે એક ધારું ફરતું હોય એટલે સ્થિર દેખાય, ફરતું ન દેખાય, આખો ગળીઓ શાંત છે એમ દેખાય. એવી રીતે પૃથ્વી સતત ફરે છે. હવે એમાં આપણે નક્કી કેમ કરવું કે આ પૂર્વ છે કે આ પશ્ચિમ છે? તમે જે પૂર્વ કહેતા તો ક્યાંય વહી ગયું હોય, કેટલા આટા એકાએક ફરે છે. ત્યાં તો આપણે સ્થિર છીએ. અને પછી આપણે દિશા નક્કી કરવા જાય તો દિશા તો ત્યાં નક્કી થતી નથી. તો શુકન ઉપશુકન ઊભા આપણે કર્યા, આપણે નડ્યા. ઓલા જેને શુકન અપશુકન નક્કી નથી કરતા એને કાંઈ નડતું નથી. તો ખૂબી એ છે, બાંધવા લાગી શુકન જોયા કોઈએ કે સારું છોકરીઓ હાલે કે નહીં, જો જોઈ લ્યો લાભ હાલે કે? હા, કંઈ એ જોવે નહીં. ખીચડી ક્રોધ ચડ્યો તે કોઈ દી છોકરીએ જોઈએ કે આ ક્રોધ ક્યાં સમયે ચડ્યો, કાળ સમયે ચડ્યો કે લાભ સમયે ચડ્યો, કોઈ દી કોઈએ જોયું? અને આમાં જોઈએ તોય ભંગાઈ સારું ખૂબી ને. ઓલું વગર જોઈએ ડખે સડી ગયું તો એમાં છોકરીએ ન જોઈએ, અડીસામાં નહીં જોઈએ. જોઈએ કે હવે કેવો લાગુ જોઈ લો. આજ ખેલે કોકના લગ્નમાં ઓલી કપસી બપસી પહેરીને ગયા હોય તો 3 વખત ઠઠારો કર્યો હોય, 2-5 હજાર રૂપિયા ઓલાને દીધા હોય, અને એ અડીસામાં વાલે કરે જરાક જોઈ તો લે ફેર નથી ને. ઓલી કપની બપની ઠપકારી હોય, ભલે ભાડે લીધી હોય પણ તોય જોવે 3 વખત. પણ ખીચડી હોય ને મન ફાવે એમ બોલવા માંડ્યું તો કોઈ અરીસામાં જોયું કાલે હવે તો જોઈ લો. અસલ ચહેરો તો એ જોવાનો હોય. તો આ તો આપણે જોતા નથી. અસલ સ્વરૂપ આપણું ઈ છે. એ સ્વરૂપના દર્શન થઈ જાય તો ક્રોધ ધીરે ધીરે નીકળી જાય. ઓલો હારાનો ઠઠારો જોઈને આપણે ખુશી થાય કે આ હું જો કેવો લાગુ, તું તો હોય એવો જ લાય. એમાં મૂળમાં થોડો ફરક પડી જાય. ગુંડો છે બહુ સારો દેખાય તો કાંઈ ગુંડો મારું મટી જાય ભાઈ, દેખાય થોડો ફેર પડે. તું તો હોય એવો ને એવો રે. અરીસો તું જેવો તારો ચહેરો શણગાય એવો થાય, પણ અંતરનું ચક્ષુ ફૂલી જાય ને તો ખબર પડી કે તું આવો નથી. આપણે ભૂલથી નાટકમાં રહ્યા હોય અને ભોવાયામાં ડાગલાનો વેહ લીધો હોય તો આપણે અંદરથી કે હું તો ડાગલો છું એમ કહો કે આ ભાઈ વેહ કાઢ્યો છે. હવે આ પાત્ર ડાગલાનો એવો એટલે હું તો તમે અંદરથી ડાગલો કંઈ નહીં મનમાં માનો કે હું તો ડાગલો છું એમ થાય. એમ લાગે હું તો બ્રાહ્મણ જ છું, હું તો ફલાણોનો દીકરો છું, હું એ ડાગલો નહીં લાગે. હું કામે તમને વેહની ખબર છે. એમ આપણે આ વેહ કાઢીને આવ્યા છે. એ વેહની આપણે ખબર નથી રહી અને એ ડાગલાને ડાગલો માનીને બેસી ગયા. એ વાંધો. જેમ ઓલા ભોવાયા એક રાજમાં રમવા આવ્યા તો રાજા બહુ ખુશ થયો. ખુશ થયો એટલે એના ગઢમાં જ બોલાવેલો નાનો એવું રજવાડું. તો હારા ખેલ હારો કર્યો, પૂરબિયાનો ખેલ કર્યો એટલે હા વાહ 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 જા મેં તને એક ભેં દીધી. તો ઓલા તો એવું ઠપકાર્યું, મજા આવી ગઈ, વાહ વાહ આ બાપુએ અમારું કામ કરી દીધું, ભેં દીધી, છોકરાનું દુલાનું થાય, એક તો અમારું કામ થયું. ફરી પાછો બીજા વેહમાં ઓલા તો જેમ ફાળો જેમ હારો ખેલ કરવા માંડે અને ઓલા ફૂલાય એવું કરે તો દુહાન છન ને એ પ્રકારે વખાણ કર્યા ને એવો ધબધબાટી બોલાવીને તો ઓલો કે 2 ભેહું દીધી. ઓલા ખુશ થઈ ગયા, વાહ વાહ આ તો જો આજે એક તો ભેં એનામાં 20 પછી ભેં છે, 2 તો દઈ જ ગયા ને. ત્રીજી વખત સવારમાં હારો પોર થયો ને પાછો ખેલ હારો બીજું કંઈક મંડાણો અને 2 ફૂટ ઊંચા કાવા કહુંમાં લગાવ્યા ને ધમધમાટી બોલી
અને કીધું કે આખા ગામની દીધી. હવે ગામની કાંઈ એ થોડો દઈ શકે? એક બે હોય તો દે. હવે માગવા કેની પાસે જાવ? આખા ગામની દઈ દે તો ગામનો માલિક કરનો માલિક છે કે ગામને બધી ભેહું એ તો દઈ ન શકે. હોય કે તો આપણે નાહી નાખવાનું રહ્યું. હવે કાંક હવે આમાં એક કે બે કીધું તાલે હજી પોહાણ હતું. આખા ગામની દીધી તો ઉઘરાવા કોની પાવે? બાપુએ કીધું આખા ગામમાં લાવો, બાપુએ કીધું દેવાય? કોઈ દે નહીં. એમ આપણે એ જ વાંધો લઈને આવ્યા હતા. જીવપણું સ્વીકારીને આખા ગામની ઉપાધિ કરી હું ધ્યાનમાં જાવ તો ખરો વહેલા ઉઠી. કોક શું કહે? આ કોક એટલે આખા ગામની દીધી. કોણ છોડવા દે ભાઈ? એમ આ જીવનમાં વિશ્વને ભોગવે. નિત્ય પંડિતને પૂછવા જાય. કાંઈ કોઈ તો તરશુકન અપશુકન જોવા જાય. આપણે જોઈએ છીએ કે રાજા જનક વિદેહી હતા. 3 કાળનું જ્ઞાન ધરાવતા હતા. એને સીતા નામે દીકરી, ભલે જમીનમાંથી મળી જે પ્રકાર હોય, પણ એના લગ્ન થયા તો 2 વર્ષ સાસરે રહી દશરથના દરબારમાં. ન્યાય રાજા રામ જેવો પતિ, અહીં જનક જેવા વિદેહી એના પિતા છે. ક્યાંય ઘટતું નથી. છતાંય 2 વર્ષ કે 3 વર્ષ રાજ ભોગવું, 12 વર્ષ વનમાં વયા ગયા, 14 વર્ષ વનમાં કાઢ્યા. તેના બાપાએ કોઈ જોહ નહીં જોયો. 3 કાળની પેઢીનું જ્ઞાન હોય તો ઓગળી ન જોત ભાઈ મારા રામને નથી દેવી. હા, 14 વર્ષ જિંદગી હારી વનમાં કાઢવી તો મારે ઘીરે શું વાંધો? શુકન નહીં જોયા હોય, એને નહીં આવડતું હોય તો કોઈ ભોગવવા દે. વનવાસ રામને દીધો હતો. કૈકેયીને એમ નહોતું કીધું સીતાને લઈ જાય. કૈકેયીએ તો કીધું કે મારા ભરતને કાઢી રામને વનવાસ. આમાં લક્ષ્મણની વાત આવી નહોતી. છતાંય ભોગવું કોઈને? સીતાએ. તો એને એ નહીં ખબર હોય કે ભાઈ હારું આ 14 વર્ષ વનમાં કાઢવા દો. તો એને શુકન અપશુકન કે જે કાંઈ કર્મ છે એ તમને આવડતું હોય તો ભોગવાના. જ્યોતિષ હોય તો મરી શું કામ જાય? અમર ન થઈ જાય કે ભાઈ આમ કરવાથી આમ થાય, આ મારો જ્યોતિષનો સોગડિયા પ્રમાણે હાલો તમને કાંઈ ન થાય. તો રાવણે એ જ વેમ માર્યો હતો કે નવગ્રહ મારે ઢોલીએ બાંધવા, મારે શુકન અપશુકન કે નહીં ત્યાં જોવા જવા. હું કહું એમ તો ગ્રહ ભોગવે. હું કહું એટલે પાણીનો વરસાદ થાય. આ ખેતરમાં જ વરસાદ એટલે એ ખેતરમાં જ વરસાદ થાય. એ વરુણ નહીં બાંધો. એવા 9 ગ્રહ ઢોલીએ બાંધ્યો. તેનું એની પર જ અભિમાન હતું કે ગ્રહ ફરીને આ ખાનામાંથી મંગળ ગ્રહ આમાં આવશે ને મૃત્યુ આવશે, મને કાળ ભેટી જાય. પછી ગ્રહને જ ઘીરે બાંધી લીધા. એકબીજાને હલીને એકબીજાના ખાનામાં જાય તો થાય ને, ઓલોને ઘીરે ઓલું બેહવા જવા ન દે. હવે આવું હતો છતાંય એની મોત તો આવી ગયું. એકે ગ્રહ સોગડિયા એનું હાયરા નહીં. તો આપણે વિચાર કરી કોક શું કહે તો કોક તારવા માટે કામ નહીં કરે. તો આ મહાપુરુષોની જિંદગી આખી દુઃખ ભોગવા પડ્યા. સીતાજીને દુઃખ કેવડું 14 વર્ષ ભોગવીને આવ્યા. 1-2 વર્ષ રહ્યા. 2 જીવ હોતા છે. ધોબીએ મેળું માર્યું તો જિંદગી આખી જમીનમાં હમાઈ ગયા ત્યાં સુધી, મૃત્યુ થયું ત્યાં સુધી પાછું એને ઘર નથી જોયું. તેને મા બાપે સોગડીએ નહીં જોયા હોય, એને નહીં ખબર પડી હોય કે મારી દીકરી જિંદગી આખી દુઃખ ભોગવશે. જે અમારો પડસાયો ન પડે એનાથી અબળાઈ રૂખીને ઘેરે એના આશ્રમે પોતાના બાળકોને જન્માવ્યા. તો શુકન અપશુકનથી કોઈને ફાયદો નથી થતો. કારણ તોય જે થવાનું એમાં તમે રોકી શકતા નથી. એના કરતાં જે કાંઈ સ્વર સાધના મળે, કોઈ મહાપુરુષમાં વચન લીધું હોય એ એમ કે આ પ્રમાણે રાખજો, તો એના નામ ઉપર તમને કાંઈ થવા ન દે. તોરણના નામ ઉપર શેષર તરી ગયો. અપશુકનમાં જન્મ હતો, જિંદગી આખી અપશુકન્યાળ હતો. એને જોવા કોઈ ખુશી નહોતું. એનો ચહેરો, એનું નામ સાંભળે તો એ માણસના મનમાં જણજણાટી થાય. એની રાડ સાંભળે તો બેડાવના ગર્ભ ગળી જાય. ન્યા લગ્નની વાત છે. તો આવો ખૂંખાર બાળવટીઓ જોઈએ અપશુકન થાય.
હમો મેળો હારો નહીં, આટલી એની ભ્રાંતિવાળો વહીવટ. છતાંય સંત મહાપુરુષના સાનિધ્યમાં આવ્યો તો પીર થઈ ગયો. તે સોઘડિયું જોવા ગયો છે કે ભાઈ હવે સોઘડિયા તો જોવો, હું સામે કાંઠે રાત પીર થાય કે નહીં. મોત સામે દેખો, સાનિધ્યમાં આવ્યો, એનો સંગ માણી લીધો, તોરલનો સંગ થઈ ગયો, તરત તરી ગયો. અહીં બારવટ્યો તો ઓલી બાજુ પીર થઈ ગયો. તો આમાં કોઈ સુકન જોયા છે? ઓલો તો ખૂંખાર બારવટ્યો હતો, છતાંય બાજી પલટી, પીર થઈ ગયો. અને એ જ બારવટ્યો ઋષિ થઈ ગયો. તો આ જે તત્વ છે ત્યાં શુકન અપશુકન નડતા નથી. શુકન તો મનમાં જે સંશય ટાળે, સંશય ને ભ્રમણા આપણા મનમાં છે એ ટળે તો શુકન. સંશય ભ્રમણા જિંદગીભર ફેરવીને એ માન્યતા ઉપર જીવી એ અપશુકન. આથી મોટા અપશુકન કે આથી મોટા શુકન નથી. જીવનની ભ્રમણાઓ તૂટે, સંશય તૂટે. આખા જગતમાં આપણો જન્મ કેમ થયો, કયા કારણે આવા માતા પિતા ભાઈ બહેન દીકરા દીકરી સગા સંબંધી આ કારણે કયા કારણે મળ્યા, અને મારું જન્મનું કારણ કેવું, અને હવે મારે મૃત્યુ સુધારી લેવું હોય તો હું કરું, અને એને માટે મારે હું કરીને ગમે કરીને મારે તરી જવું છે. આ સંકલ્પ કરે તો એનામાં શુભ મુહૂર્ત થઈ ગયું. અને સંસારની ભ્રમણામાં મારા વ્યવહાર તો હાસવો, પોસડું હાસવો, એ બધાની ભ્રમણામાં બધાય કર્યા તો બધાય તૈયાર નથી. એ બધા અપશુકનમાં ગયા. ક્યાંક પછી કે બાપા મરી ગયા એમ નહીં કે બાપા પાછા થયા. તો પાછું થવું પડે ને ભાઈ. કાક તમે એવું કામ જ નથી કર્યું કે મરી જાઓ. મરે તરે, પાણીનો જેમ નિયમ છે, મરે તરત તરે. જીવતા છે તો ડૂબાડી રાખશે. જ્યાં સુધી તમારો જીવ નહીં જાય ત્યાં આગળ દરિયામાં કે નદીમાં તમે ડૂબેલા રહો. જેવો જીવ વયોગ્યમાંથી ભલે વજનદાર ગમે એટલાય તો પાણી તરત તરે, મરે તરે, જીવે જાય. પ્રશ્ન આ છે, આ જીવતા જીવ મુક્તિ મેળવી હોય તો પોતાએ આ કરવું પડે, જે કોઈ કહેવા ત્યાર નથી. વિશ્વને ભોગવે, નિત્ય પંડિત પૂછવા જાય, તે અર્થ સાધવા આપણો ભાઈ કરે તે અનેક ઉપાય. હવે એ આપણો એનો પોતાની આજીવિકાના સાધનો માટે એ ગમે ઉપાય કરે. એટલે તો એને આડ મૂક્યું નામદેવ માટે કે અવળા છોકરા છે ને બ્રાહ્મણના છે, એમને કેમ ખબર પડે ને તમે તો ભ્રષ્ટ થઈ ગયા, કેવા જ્યાં ત્યાં માગીને ખાતા હોય તો અમારે તમને બ્રાહ્મણમાં ભેગો કેમ ભેળવાનું? ભાઈ અમને તો ગુરુ મેળા મહાપુરુષોએ કીધું કે હવે વાંધો નથી, બ્રહ્મ ચિન્હાસ હોય બ્રાહ્મણા, બ્રાહ્મણ તરીકે માણસ જન્મતો નથી, બ્રાહ્મણ અહીં થવાય છે. મુખમાંથી જન્મે એને બ્રાહ્મણ કહેવાય. હવે તમે વિચાર કરો, કોઈ અટાણે મુખમાંથી જન્મે છે તો મુખમાંથી શું જન્મે? તમારા શબ્દ, તમારી વાણી, એ તો મુખમાંથી જ આવે છે. પછી બ્રાહ્મણ હોય તોય ભલે, શૂદ્ર હોય તોય ભલે, મુખમાંથી વાણી આવે, વાણીમાંથી વેદ પ્રગટા, એમાંથી શાસ્ત્રો પ્રગટા. તો આ જે શબ્દ છે એ બ્રહ્મ છે, અને એ શબ્દથી તરી જવાય, એ શબ્દથી મરી જવાય. તો આ બ્રહ્મ છે એ બ્રાહ્મણ છે. બ્રહ્મ ચિન્હા સો એ બ્રાહ્મણા, બ્રહ્મ ચિન્હા તો બ્રાહ્મણ થઈ ગયું. આના માટે ચોઘડિયા જોવા ન જવા પડે, કોઈને પૂછવાય ન જવું પડે. શબ્દ તમારા બ્રહ્મમાંથી જ નીકળે છે, બ્રહ્મની ઉત્પત્તિ એમાં જ છે. તો આ બ્રહ્મ ચિહ્ને સો બ્રાહ્મણ. નકર વિશ્વામિત્ર ઋષિ છે એ ક્ષત્રિય છે, રાજા છે, પણ સત્સંગ ને ધ્યાનની ભૂમિકામાંથી મહર્ષિ બ્રહ્મર્ષિ બની ગયા. બ્રહ્મ ઋષિ, બ્રાહ્મણ ઋષિ કહેવાના. કંઈ ભક્તિ કરી, તપ કર્યું તો એ ભક્તિ તપ કર્યા એટલે તૈરા. આપણે વેમ માર્યા એટલે મર્યા. તરવામાં મરવામાં આટલો ફરક છે. ડોઈબા વ્યવહાર જગત તરફ લક્ષ રાખ્યું તો જગત વ્યવહાર કામ કરતાં કરતાં લક્ષ રાખ્યું ક્યાં? ધ્યાનમાં, સત્સંગમાં. હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારો ઉદ્ધાર ક્યાં થાય, કેવી રીતે થાય, એમાં જો લક્ષ રાખ્યું. સંસાર વ્યવહાર છોડવાની વાત ક્યાંય નથી. આ લક્ષ રાખે તોય તરવાની બારી મળે. તો જેમ સંત મહાપુરુષો
જગત વ્યવહાર કરતાં કરતાં તરી ગયા, એમાં આપણે તરી શકાય છે. આમાં સુકની નહીં જોવા પડે, અપસુકની નહીં જોવા પડે. તમે જાઓ ત્યાં સુકન થવા મનશે. જેમ દીવો લઈને જાઓ તો ક્યાંય એને અંધારું નડે નહીં. 100 વર્ષ ત્યાં એક કોઈ ઓયડો ન ખોલ્યો હોય અને 100 વર્ષનું અંધારું ન્યા હોય તો કાંઈ દીવો કરીને જાઓ તો કાંઈ 100 વર્ષ સુધી અંધારું ગયા વિના રહીએ. તરત જાઓ, દીવો કર્યો, તરત અંજવાળું. 100 વર્ષનું જૂનું હોય તો વહી જાય. એમ ગમે એવા પાપ હોય, ગમે એવા કર્મ હોય, ગમે એટલા દોષ હોય, પણ કોઈ સંત મહાપુરુષના જીવનમાં આપણે આવ્યા, જ્ઞાનરૂપી પ્રકાશનો દીવડો દિલમાં પ્રગટાવી દીધો, હજારો વર્ષોના કર્મમાં તરત અંધારું હતું અંજવાળું થઈ ગયું. તો મારે ઓળરીએ અંજવાળાને ઘીના દીવા, સત્યનારાયણ ભગવાન આવ્યા. આ ભગવાન ત્યાં આવી જાય. અને આના માટે મનુષ્ય દેહ છે. સંસાર વ્યવહાર બધું કરો છતાં પોતાનું લક્ષ્ય ન ચૂકો. ઓલા જયંતીડા આવે, આપણે એને કુંજ પક્ષી કહીએ, એ દરિયા કિનારેથી નીકળે, શાળામાં પાછા જાય તો એ 6 મહિના સુધી ત્યાં તો ઈંડા મૂકીને વહી આવે. અને અહીંયા જગત વ્યવહારના બધા કામ કરે, 6 મહિના સુધી ખાય પીએ, બધા આનંદ લીલાલે કરે. 6 મહિને એ લોકો ત્યાં જાય પાછા, જે શાળાથી નીકળ્યા હોય ત્યાં. હવે ઈંડા મૂકીને તો આવ્યા, સેવા તો નથી, બધા ઈંડા મૂકીને આવ્યા. તો એમાંથી ઈંડા ફૂટી જાય, સેવાઈ જાય. અને જ્યારે કુંજડીઓ પોતાના વતનમાં જ્યારે જાય ત્યારે એ હવના બચ્ચા હવને ચોંટી જાય. માને ખબર નથી કે મારું બચ્ચું ક્યું, પણ આ સુરતા એનામાં એવી શબ્દની સુરતા એની જન્મજાત આવી જાય કે સેવાઈ જાય, ઈંડામાંથી બચ્ચા બહાર પણ નીકળી જાય. અને જેવી મા સામે આવે, હવનું બચ્ચું એની માને વળગી જાય. તો આ જે સુરતા છે એ શબ્દની સુરતા છે, એ શબ્દ બ્રહ્મની સુરતા છે. અને એ બ્રહ્મ ચિન્હાસો બ્રાહ્મણા. અને એ મનુષ્ય અવતારમાં આ શબ્દની કિંમત છે. આ શબ્દ માટે માણસને કીધું કે તું શબ્દે નામની માળા પરોવી લે, ફેરવી લે. આ માળા માટે સુકન જોવા ન જવાય. એમ હારા માટે એને કીધું કે તારે સારું કામ, સારો વિચાર આવે તેથી ચોગડિયા ન જોવા જતો. ટાઈમ કાઢતો નહીં, જલ્દી કરી નાખજે. કાંઈક મન નક્કી નહીં, આજ દાન દેવાનું નક્કી કર્યું, તું એમ કે ખવાર દે, ખવાર તને લોભ જાગે, નાય પાડે કે નથી દેવું. ઘરે કાંઈ હાજે ડખો થઈ ગયો તો શું કરવું, હવારે બંધ રહી. પણ કોકને બાંધવાનો વિચાર થયો, કોકને કાંઈક દેખાડી દેવાનો વિચાર થયો, તેથી નક્કી કરાય ભાઈ આજ છે ને જરાક જોવું. એ આપણે નબળો વિચાર આવે ને તો 2 દી સુધી જાળો, સારો વિચાર આવે ને તરત વધાવીને ચાલુ કરી દો, તો એમાં તરત આપણું કામ થઈ જાય. કામી જાણીને કર્મ દેખાડે, પ્રપંચ પોતે પાસ, અજ્ઞાન અંધારે બહુ ભૈજા, કીધો જ્ઞાન કેરો નાશ. એ આપણને આપણા કર્મ દેખાડે. કર્મ દેખાડીને એમ કે તમે આમ કહો તમારા પિતૃનું તર્પણ થઈ જાય, આમ કરો તો તમારો ઉદ્ધાર થઈ જાય, એટલી સપ્તાહ કરો, એટલા મનોરથ કરો, ફલાણું કરો તો તમારો ઉદ્ધાર થઈ જાય. એ તમને દેખાડશે હું ભાઈ બરાબર હાલે તો કર્મ કરે. કામી જાણીને કર્મ દેખાડે. શું કરે? કર્મ. કે તમારા આ કર્મ છે, આ કર્મ કરવું હોય ને આને ભોગવું હોય તો તમે આમ કરો, આમાંથી છૂટવું હોય તો આ કરો, એટલા પિતૃ કાર્ય કરો, નારાયણ બલિ કરો, પૂછડું કરો, જે કાંઈ કરો, છતાંય કામ તમારું થતું નથી. એવાને વાળી હું કામે કામી જાણીને કર્મ દેખાડે, પ્રપંચ પોતે પાસ. પ્રપંચ શું રાખે પોતે, અને પછી કાંઈ એમ થયું કે ભાઈ મોક્ષ થયો, ઉદ્ધાર ન થયો ને કાંઈ પાછું બેગડી કેળે એની ડખો રહ્યો તો પાછા ગોળ બાપા કહે 15 કેળી પછી 1 મહિનાથી કહે જાય બાપા તમે કહેતા તેવું કાંઈ થયું નહીં. તો કે આમાં કંઈ ખામી રહી ગઈ હોય તો પાછું એટલે એમ છે બાઈઓમાં હૈડે હૈડે છે, લે હવે ત્યાંથી પાછો ડખો ઉપાડે, તમારું તો ગયું ને. તો આમાં કામ તમે કર્યા કરો અને છોડાવવા માટે કોકને બળી ગઈ. આ તો ખાવું તમારે. બાજુવાળાને પૂછવા બે ભાઈ હું ધરાણો, જો હું એક લાડવો ખાવ ધરાણો કે નથી ધરાણો, હવે આ મેળ કેમ કરવો? ન ખાય તો ઓડ કરાવે, કોઈને પૂછવા ન જવા પડે, પોતાને જ ખબર પડી જાય, બધાને ખબર કે ધરાઈ ગયો ભાઈ બસ. એમ કર્મ જાણીને કર્મ દેખાડે, પ્રપંચ પોતે પાસ. પોતાના આજીવિકા માટે પોતાનો ધંધો વ્યવહાર હાલ્યા કરે
હવના ધંધામાં ધ્યાન રાખે ને, 2 ગ્રાહક વધુ 2 પૈસા વધુ મળે એવું હવ કરતા હોય. હવે તો એ લોકોની આજીવિકા એ નથી. હવે આજીવિકા માટે એ લોકોએ બીજા સાધનો ઊભા કર્યા. જે તે સમયે આ ડખા હતા જ. અજ્ઞાન અંધારે બહુ ભયમો, કીધો જ્ઞાન કેરો નાશ. આ અજ્ઞાને કરીને ખૂબ અંધારે અથડાણા. નાશ છે નો થયો જ્ઞાન. કાંક પડદા પર પડદો, એની પર પડદો, એમ કરતાં કરતાં સારું વરત થઈ ગયું. એ વરત ઘડીકમાં ન તૂટ્યું. નકર દીધો તો એક તાતણો કે આ તાતણો રાખજે, એ તાતણાથી તારા 3 ભવનના કામ થાય. વળી કોકને એમ લાગ્યું એટલા તાતણામાં શું થાય, કાલે વારે કોકનું પવન વધુ આવી જાય ને તૂટી જાય તો બીજા એક તાતણો ભેગો કર્યો, જરાક જાડું હોય તો સારું. વળી એમાંથી કોકને એમ થયું કે આમાંય નક્કી નહીં, તૂટતા વાર ન લાગે, તો એનાથી કોકે હુતરી જેવો જાડો કર્યો. પછી ધીરે ધીરે કરતાં વધતું ગયું. પછી તો રાહ જેવું થયું ને ધીરે આવ્યું ક્યાં, વરદ જેવું થયું, રાહાડી જેવું. હવે રાહાડી ઘડીકમાં તૂટે. આપણું આ ધર્મના જે પંથના જે માન્યતાઓ અંધશ્રદ્ધાઓ આવી થઈ ગઈ એટલે ઘડીકમાં તૂટે નહીં. નકર ખાલી ટાઈમ પર જ રાખવાનું હતું, પણ એ ટાઈમ પડીને ન એમાં આપણે કાયમી કરવા ગયા. કોઈ જિંદગીમાં કાયમી છે, નોકરીમાં કાયમી થાય, પણ જીવનમાં કોઈ કાયમી છે કે આ ભાઈ હવે કાયમી થઈ ગયો, હવે જાય નહીં હોય એવું હોય ને. કાયમી હોય ને એના સુકન અપસુકન જોવાય. આના સુકન અપસુકન હોય ને કાં કાયમી નથી નક્કી તો નહીં ને. એટલે તો મૂળ વિનાના કાયા જાળવું, પડતા નહીં લાગે વાર. આ મૂળ રે વિનાનું કાયા જાળવું જીરે, હે જીને પડતા નહીં લાગે વાર. મૂળ રે વિનાનું કાયા જાળવું જીરે, હે જીને સત્ય રે ખાતર રૂપી ખાતર આપજો રે, હે જીના મૂળ પાતાળે જાય. મૂળ રે વિનાનું કાયા જાળવું જીરે, હે જીને પડતા નહીં લાગે વાર. મૂળ રે વિનાનું કાયા જાળવું જીરે, હે જી પુણ્ય રે પાણી એને સિંચજો રે, હે જી એના ડાળી આકાશે જાય. મૂળ રે વિનાનું કાયા જાળવું. આ કાયા ઝાડવું છે, મૂળ વિનાનું છે. અને અમે તો ઊંધા દીઠા મૂળ મોરા, આના ઊંધા મૂળિયા છે. ઝાડવાના મૂળિયા જમીનમાં હોય, માળાના મૂળિયા ઉપર હોય. હારી આ ખૂબી છે. આ મૂળ વિનાનું છે, મૂળિયા છે ખરા. ઝાડવાના અંદર જાય, માણસોના ઉપર જાય. મૂળ તો છે, એટલે કોઈને કાયમ આવ્યા નથી. પવનમાં મૂળિયા કરે હું, એને પોષણ તો શેનું નથી ને છતાં હાલે. એ મૂળે પૂગે ને તો બ્રહ્મ સુધી પૂગાઈ જાય. આ તત્વ આમાં પહેલું છે. એટલે ઝાડનું કાંઈ નક્કી નથી, કેદી પડી જાય, કેદી હુકાઈ જાય. આમ બધાનું નક્કી છે, આનું કાંઈ નક્કી નહીં. હા, મોત થાય એ પાકી વાત છે. જો પછી રામ થઈને આવો, કૃષ્ણ થઈને આવો, કે યોગ વિદ્યાથી કે હજારો વર્ષ જીવો, છતાં એક દી મોત તો પાકી વાત છે. એમાં તો કોઈનું ક્યારેય હાલ્યું નથી ને હાલવાનું નથી. આ જગત બનાવ્યું તેથી સૃષ્ટિ હતી, તેથી જ આ વસ્તુ બની ગઈ. એટલે જે કરવા એવા શીખ કરતા નથી. બીજામાં બહુ માથાકૂટ કરી, બીજામાં સુકન અપસુકન ફલાણું ઢીકડું. મારી તારીમાં કોઈ દિવસ જોવે નહીં કે હું અટાણે વેલાની કોઠલી કરવા બેઠું, છોકરીઓ તો જોઈ લઉં સારું છે કે નહીં. કોકની ખરાબ વાત કરી, કોકનું નીચા જોવાપણું કર્યું, કોઈનું અપમાન કર્યું, તેથી છોકરીઓ જોઈ તો સારું તરત કરી નાખી. ગમે એનું કરવું બેહવું હોય, કોકને ઓમ પૈસેથી કાપી નાખવું હોય, કોઈને છેતરી લેવું હોય, કોઈ સુકન જોયા કે હું લાભ છોકર્યું છે કે નહીં, આ લે તો મને પછશે કે કેમ. તો 10નો માલ 100માં જતો જરા હારા નથી. તો હારો એમાં ક્યારેય છોકરીયા નથી જોતા, એમાં લાભ ન જોવે, હાનિ ન જોવે. અને ઓઈલા તમારું સારું કંઈક કરવા બેહો ને એમાં 12 છોકરીયા જોવું,
તો એ નળ છે. અને એટલે આપણું ક્યાંય ધાર્યું થતું નથી. એટલે એને કામી જાળી કર્મ દેખાડે, પ્રપંચ પોતાના પાડે. અજ્ઞાની અંધારે બહુ ભયદા, પણ કીધો જ્ઞાન કેરો નાશ. આપણે અજ્ઞાનમાં આ માન્યતાઓમાં રહ્યા, જ્ઞાન હતું એનો નાશ કરી દીધો. બ્રાહ્મણ તે જ બ્રહ્મ જાણે અને બ્રહ્મ દેખી બ્રહ્મ ધ્યાન. જો આ વાંધો, બ્રાહ્મણ તે જ બ્રહ્મ જાણે. બ્રાહ્મણ કોણ? બ્રહ્મ ચિન્હા સોઈ બ્રાહ્મણ. બ્રહ્મ કોણ શીખે? બ્રહ્મ ચિન્હા, જેણે બ્રહ્મનું પોષણ કર્યું, બ્રહ્મનું ચિંતન કર્યું, બ્રહ્મમાં રંગાઈ ગયા. જેમ ઈયળ છે ભમરીમાં રંગાઈ ગઈ તો ભમરીમાંથી ઈયળ બની ગઈ, એમ બ્રહ્મમાં રંગાઈ જાય પોતે બ્રહ્મ બની જાય. એટલે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. ઓહમ સોહમનો અર્થ છે હું તે છું. તે એટલે જે જગતમાં દેખાય છે સ્વરૂપ મારું છે. હું સોહમ, ઓહમની સાધના, હું તે છું, હું તે છું. અને છેલ્લે વેદ વાંચી રહ્યો, છેલ્લે કે નેથી નેથી, એમાં નથી, એમાં નથી. વળી આપણે ભૂલથી કરી કે 4 વેદ મોઢે આવડી ગયા મજા કરી લઈ તો એમાંય નથી. કારણ કે એમાં હોય તો તરત ઓલાને ઋષિને પ્રસન્ન ન થાય. વેદ લખીને થાકી ગયા, પણ શ્રીમદ ભાગવત રચ્યું તે વેદ વ્યાસને ત્યાં મજા આવી. બ્રાહ્મણ તે જ બ્રહ્મ જાણે અને બ્રહ્મ દેખી બ્રહ્મ ધ્યાય. બ્રહ્મ દેખી એટલે સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની. હું કામે? દરેક બ્રહ્મ પોતાનું સ્વરૂપ છે. ક્યાં માણસને નિંદા કરવી? એટલે રાવણને મારવામાં રામને એક વખત રાવણનો સંસ્કાર લેવા પડ્યા. રાવણ પણ જરાક મનમાં લાવ્યા તે રાવણનો નાશ થયો, લોઢે લોઢા કપાય. એવી વાત છે. હીરો હીરાને કાપે, આપણે નજર આમે છે ને, ઝેર ઝેરનું મારણ છે. એમ એને ઘડીક વાર એ વસ્તુ લીધું તો એ મર્યો, નકર રામથી રાવણને મારી ન શકે. કૃષ્ણ કંસ થાય તો જ કૃષ્ણને મળે ને, કૃષ્ણ મળે, કંસે મળે નહીં. આ બધી અટપટી વસ્તુ છે, ઘડીકમાં આપણા ધ્યાનમાં આવે એવી વાત નથી. ઓલામાં જોઈ તો કંઈક ભાઈ એક રાશિના માણસને મેળ હોય તો કૃષ્ણ અને કંસ બેની રાશિ એક છે તો મેળ હતો કે વેર હતો? કોઈક વિદ્વાન પંડિતને પૂછી દો કે ભાઈ એક રાશિ છે તો કે એક રાશિવાળાને હંમેશા મેળ હોય, તો રામને રાવણને મેળ હતો કે વેર થયું? એટલે આ બહુ સમજવું. અને જ્યાં ત્યાં ભ્રમિત થઈને ભટકાઈ નથી જવાનું. આ કરવા માટે, આ ભ્રાંતિ તોડવા માટે સત્સંગ છે. કારણ કે બધામાં આ નહીં આવે. પછી કે ભાઈ અમે તો સત્સંગ ખૂબ કર્યો, એનો પારો રામનું ક્યાં આવ્યું નહીં, રામનું કે કૃષ્ણની વાત જ ન આવી. પણ રામને ને કૃષ્ણની કથા તો બહુ વાંચવાવાળા, સાંભળવાવાળા બહુ છે. એને તો કાન પવિત્ર કરવા છે. અને આપણા કાન તો જૈનમાં તેજુના પવિત્ર છે, કાનને આભળશે લાગતી નથી. એટલે આપણે કાન નથી પવિત્ર કરવા, આપણે તો મનને ચોખ્ખું પવિત્ર મન કરવાનું છે. એ કાન બાનને બધા શરીરને બધા અવયવ ચોખ્ખા જ છે. એ પવિત્ર પહેલેથી છે, મરે ત્યાં પવિત્ર છે. એટલે તો અગ્નિદાહ, અગ્નિ સંસ્કાર કહી છે. નકર ન કે બાળી નાખો, અગ્નિ સંસ્કાર આપો. એટલે આપણે સંસ્કાર આપ્યા છે. એમ બ્રાહ્મણ તે જ બ્રહ્મ જાણે અને બ્રહ્મ દેખી બ્રહ્મ ધ્યાન. એ ધ્યાન શેનું છે? બ્રહ્મનું. એટલે સકલ લોકમાં સૌને વિંદે. નકર કબીર, નરસિંહ, આ મીરા, આ બધા કહે છે હું કામ બધામાં વંદો? કાંક હું ગાળ દઉં, હું અપમાન કરું તો મારું જ અપમાન થાય છે. અંદર ખાને આપણને ખબર નથી, એટલે અટાણે બધું બે દેખાય. ઓલું તો આપણું સ્વરૂપ આપણે બેઠા હોય તેમ લાગે કે મારે આમાં કોને વંદન કરવું ને કેની નિંદા કરવું. નિંદાય ન કરાય. હું કામે? નિંદા કરું તો મારી નિંદા કરવી, મને મારા પગ ઉપર કુવાડા મારવા અને પછી મારે જ ફરિયાદ કરવી. બસ એવી પોઝિશન થાય. જેથી આત્મ સ્વરૂપનું જ્ઞાન થઈ જાય તેથી આ જ્ઞાન થાય. આ પણ મટે નહીં એવો વસ્તે વસ્તુ સમાય. પોતે પોતાને ગોતવા નીકળે તો શું થાય? કોઈ માણસ બીજાને ગોતવા નીકળે, રસ્તામાં ભેગો થાય, કોઈ પૂછે કે ભાઈ શું છે? અમારી બહેન ખોવાઈ ગઈ, ફલાણું ભાઈ ખોવાઈ ગયું, દીકરું ખોવાઈ ગયું. તો તમે કહો. હવે તમે રસ્તામાં જઈને કોઈ પૂછે કે ભાઈ આ બાજુ ક્યાં અહોરા નીકળ્યા, હું કંઈ ગોતવા નીકળ્યા? હા ભાઈ હું મને ગોતવા નીકળ્યો. તો તમે શું કહો? આમાં માણસ તમને શું કહે? કોઈ એમ છે કે ભાઈ કાંઈક નીકળ્યા હોય, લેવા નીકળ્યા, ભાઈ હું લેવા નીકળ્યા, હું ગોતવા નીકળ્યા. અને આપણને ભેગો થાય ને આપણને કહે કે ભાઈ તમે હું ગોતવા નીકળો છો, એટલા બધા કેદુના હળી થયા છો, શું છે? હું કાંઈક ખોવાઈ ગયું. તેથી તમે એમ કહો હું ખોવાઈ ગયો. તો
તો ઓલો ભાઈ શું કહે, આવો ડખો આમાં છે. બધાય જે ભગવાનને ગોતે ને પોતે છે, આ સુધી ચોખ્ખી વાત છે. પણ એ નથી સમજાતું ને એટલે શાસ્ત્રો, વચન, વેદ, પુરાણ, ધંધા, સત્સંગ, ધ્યાન આના માટે કરવાનું છે. પોતે પોતાને ખબર નથી. આ તો માછલી પૂછે બીજી માછલીને કે તે કોઈ દી સાગર જોયો? માછલી બીજી માછલીને પૂછતી હતી તે કોઈ દી સાગરના દર્શન કર્યા છે? તો ઓલી કહેવાય સાગર બાગરનું હું છે, એ કાંઈ હોય કે ન હોય હું નક્કી. હા તો કોઈને બિહાડી દીધું કે સાગર છે ને પૂછડું છે, સાગર બાગર હોય તો આપણને ન ખબર પડે. સાગરની માછલી છતાં સાગરથી વંચિત છે, એને ખબર નથી કે આ સાગરમાં રહી છે. એ કે પહેલાં વાતો કરતા એક જણાએ કોકે સાગરના દર્શન કર્યા, આપણી વડવાનામાં વાતો હાલી આવે છે. તો બે ત્રણ ભેગ્યું થયું તો ચર્ચા વિચારણા થઈ, આપણે થાય એમ. તો એક ગયડી માછલી હતી ને કોકે કીધું આ માજીને ખબર હોય તો. માજીને પૂછ્યું કે માજી તમે સમુદ્રના દર્શન કર્યા, સાગર કોઈ દી જોયો? ના બાપુ આપણે તો સપનામાં નથી આવ્યો, ખોટું હું. એ તો અમારા વડવા કહેતા કે સાગર જેવું નામ કાંઈક છે. સાગરમાં રહેવાવાળી માછલી સાગરની ખબર નથી. બસ આપણે જેમાં રહીએ છીએ, આપણે જે છીએ એ આપણને ખબર નથી. આ ગોતવાનું નામ સત્સંગ છે. સત્સંગ એટલે જે ભગવાનની શોધ કરી છે, પહેલાં પોતાની શોધ કરે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં કારણેથી આવ્યો. જ્યારે હું પણામાં વિલીન થઈ જાય તેથી ખબર પડશે કે બ્રહ્મ પોતે છે. સચિત વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ નરસિંહ મહેતાએ કીધું. કંઈ કીધું? મળ્યા થઈ. અને ઓળખાણનાર કોઈ મહાપુરુષ મળ્યો કે તું કોને ગોતશો, કોના માટે ગોતશો, કોની લીલાની વાતો કહેશો, ત્યાં ખબર પડે કે આ તો લીલાય મારી હતી ને બધું મારું હતું, હવે મારે ગોતવા પણ નથી. જ્યાં જોવું ત્યાં તું નહોતું. હું તો હતો જ નહીં. આજ લગી હું કરીને જ મારો સંસાર બળ્યો, 84માં ભટકો હું કર્યો. આ હું તો હતો નહીં, જ્યાં હતો ત્યાં તું. હાથીમાંય તું, શત્રુમાંય તું, દેવતાઓમાંય તું, માણામાંય તું. મારે ગોતવો ક્યાં? રાક્ષસમાં હતો તો તું. હવે મને ખબર પડી તું નો તું છો, મારે ગોતવાનું ક્યાં રહ્યું? બસ આ દ્રષ્ટિ થઈ જાય તો જન્મ મરણ આઈનાય સુધરી જાય. અને એને માટે સત્સંગ છે. પોતાપણું પેખે નહીં એવા વસ્તે વસ્તુ સમાય. પોતે પોતાપણું જાણતો નથી, બધું જાણે, આખી દુનિયાનું જ્ઞાન છે, અમેરિકા આમ છે, પૂછડું આમ છે, પોતાને પોતાની ખબર નથી, ગામ આખાની ખબર છે. વાંધો મોટા મોટો ન્યા છે. નિરાલંબ પ્રપંચ વર્જિત અનાધાર આધાર. નિરાલંબ કોઈનું આલંબન નથી, કોઈનું આવરણ નથી, કોઈનું આલંબન નથી કે કોઈનો આધાર નથી. પ્રપંચ વર્જિત છે, કોઈનો આધારે રહેવું એ પ્રપંચ છે. પોતે પોતાના આધારે રહેવાનું છે. અનાધારનો આધાર, જેનો કોઈ આધાર નથી, એને ખુદનો આધાર છે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, તારાઓને કાંઈક કાંઈક આધાર છે, પણ આ આકાશને કોઈનો આધાર નથી. અને આકાશ છે, દેખાય એવું છે નહીં, છતાં એને આકારે નથી. અને કેટલું છે આજ સુધી વિજ્ઞાનિકોએ કહી ગયા નથી કે આકાશ એટલું પોળું છે, એટલું લાંબુ છે, કહેવાય નહીં. સૂર્ય ઉપર ગયા, ચંદ્ર ઉપર ગયા, મંગળ ઉપર ચડાઈ કરી તો મંગળ અવળો ગ્રહ છે ને પૃથ્વી કરતાં એટલા ગણો છે ને એટલો વજનનો છે ને એ બધું માપી લીધું. પણ આકાશ એટલા ગણો છે ને એટલે સુધી એનું માપ છે એને કહેવાતું નથી. કારણ એ સૂક્ષ્મતમ સૂક્ષ્મ વસ્તુ છે. એમ પરમાત્મા કેવો છે, કેટલો સૂક્ષ્મ છે એ કહી શકાતું નથી. આકાશ કરતાં સૂક્ષ્મ આત્મા, એનાથી સૂક્ષ્મ પરમાત્મા, એનાથી સૂક્ષ્મ આપણું રૂપ છે, એ ઓળખવા માટે મનુષ્ય અવતાર છે. એટલે નિરાલંબ પ્રપંચ વર્જિત અનાધારનો આધાર, જેનો કોઈ આધાર નથી, એનો આધાર આકાશ છે. આકાશને કોઈક બનાવનાર નિરાધાર છે, એનો આધાર એ બને. પોતે સ્વયં પ્રકાશ કરે તો આખા જગતમાં એ છે. પક્ષ પરાશે પરો સદાને અનુભવનો ભંડાર. પરથી પર, પરાથી પર, એ અનુભવનો ભંડાર જ્યારે પોતાનામાં આવે, પોતાનામાં પ્રાગટ્ય થાય, ત્યાં ખબર પડે કે હું તો સાગરમાં જન્મી, સાગરે હું હતી, સાગરમાં રહેવાવાળી હું પહેલેથી હતી, આ સાગરમાં રહું છું. અટાણે ખબર પડી કે સાગર છે.
નકર જૈનમાં જીવાન મરી ગયા તાનક સાગરમાં હોવા છતાં સાગરની ખબર નથી. અનુભવનો ભંડાર એવા નર તેને મળે જેના ભાગ્ય હોય નિદાન. કેવા? પોતાના દર્શન કરાવે. પોતાના દર્શન ક્યાં કરાવે? પોતાનામાં. પિંડે સો બ્રહ્માંડે. બ્રહ્માંડની રચના કરનાર પિંડ બાળો નથી. પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે એ ઓળખાવે, એ આત્મ સ્વરૂપના દર્શન કરાવે. કોઈ સંત મહાપુરુષ મળે, જીવતા જાગતા પૂજી લે તો થાય, અને એ દીવો પ્રગટાવે અને તેની કામ થાય. એવા નર તેને મળે જેના ભાગ્ય હોય નિદાન. એનું નિદાન, એનું ભાગ્ય ખુલી જાય તો જ સત્સંગનો લાભ મળે. નકર ઘરે બેઠા હોય તો સત્સંગ નહીં મળે. બાજુમાં જ સત્સંગ ચાલુ હોય તો કે અમે એમાં માનતા નથી, ખોટું હું બાજુમાં જ હોય એ જેનો વિરોધ કરતા હોય. ડખો લઈને ઊભા હો તો તારે આ ગરબી થાય, ઓયલું થાય તો દદી રાયડું નાખતો તે દી તને નથી ડખો થતો. આમાં જ ડખો થાય. કાકા પોતાની તરફ આવે, ઓયલું તો બહારનું છે, જગત ઓયલું વખાણે એમાં ઇનામ દે. આમાં કોઈ ઇનામ દે? સત્સંગમાં બહુ આવ્યો ને તેને ઇનામ દીધું દે. આમાં ન આવે. આમાં તો તમારું ઇનામ તમારે ગોતવાનું છે. અને આમાં ગોઠવાઈ ગયા, આ ઇનામ મળી ગયા ને તો મીરા નરસિંહ જેવા અમર થઈ ગયા વગર ઇનામે. નોટા સાવકાર ઝૂંપડામાં રહેવા છતાંય જાંજવાના જળની જેમ તરી ગયા, મહિલા છતાંય તર્યા. અને આપણે જીવતા છતાંય ડૂબી છીએ. આ ડૂબવામાંથી કાઢવે એનું નામ સત્સંગ. એવા નર તેને મળે જેના ભાગ્ય હોય નિદાન. હરિ હસતા રમતા મળે, કહે અખો જો માંડે કાન. અખા ભગતની વાણી છે. હરિ કે હસતા રમતા મળે. ભક્તિ કરી બહુ કે કઠણ છે, કઠણ બટન નથી. આ વહેલા મેલું હોય ને તો આ છે, હા મફતમાં થાય હોય તો આ છે, પણ આપણી દાન ત્યાં નથી. મફતમાં હોય તો એમાં હું હોય. આ શ્વાસમાં પૈસા તમે ભરો છો, 1 રૂપિયો, એના થકી આખું જગત હાલે જ નથી હાલતું. 1 પૈસાની જરૂર નથી, છતાં હાલે. ભક્તિ કરવાનું કરશે તો માળા જોવે, મૂર્તિ જોવે, તિલક જોવે, કાંઈક ને કાંઈક જોવે. કાંઈક કરવા બેઠા તો કાંઈક જોયું, ખર્ચો જોયો, ટાઈમ જોયો. શ્વાસ લેવામાં તમારા ટાઈમની કાંઈ ઘટે. કોઈ એમ કીધું હમણાં બહુ કામમાં રહ્યો ને, બહુ બીમાર હતો નથી, શ્વાસ લેવાનું ભૂલી ગયું, ક્યાં સાંભળ્યું? તો એલા સસ્તામાં સસ્તો અને કોઈ દી તમારો ટાઈમ બગાડે નહીં, છતાં સારું કામ ચાલુ રાખે. આથી મોટી ભક્તિ, આથી મોટો ભગવાન, આથી મોટી સસ્તા છે માટે તમે કહો. તમે જાઓ તો બસમાં ક્યાંક જાઓ તો ખૂબ ભાડું દેવું પડે. શ્વાસ માટે કોઈ ભાડું દીધું? ત્યાં 4 કલાક આવેલું ભાડું એટલું થાય. તમે અંજવાળા બેઠા તમારે ઘેર લાઇટ કરી તો લાઇટના ભાડા ભોગવવા પડે. શ્વાસ લીધો એનું ભાડું કાંઈ છે? તો સસ્તામાં સસ્તો, હેલામાં હેલો, સુગમમાં સુગમ વસ્તુ હોય તો સત્સંગ છે. શ્વાસથી સત્સંગ શરૂ થાય, ઈશ્વર સુધી પૂગે. તો આ સરસમાં સરસ, સીધો સાદો સરળ ને ધર્મનો ધંધો હોય તો આ શ્વાસ છે. જે દરેક વ્યક્તિને સ્વતંત્ર છે. સાવકાર હોય તોય ભલે, ઝૂંપડામાં રમતો હોય તોય ભલે, એને માટે કંઈ અલગ વ્યવસ્થા નથી કે સાવકારનો શ્વાસ નોખો, એનું બધું નોખું, કાંઈ નોખું નહીં. પંડિત હોય તો ભલે ને, રામ થઈને આવે તો શ્વાસ હરખો. હવાનો સ્વતંત્ર, વળી પોતાના ઘરમાં જઈને પોતે ગમે વાપરવો છૂટ. બોલું હૈયારું હોય તો હૈયારી, હા હોય તો હવ ગાયું દેવા થાય. હવે આ તો પોતાનું છે, કેમ કરવું? હૈયારું તો કાંઈ છે નહીં. એમ આ વસ્તુ સમજાઈ જાય તેથી ખબર પડે મારું મારે વાપરવાનું છે. અને આ તત્વ આવી જાય તો જ્ઞાનનો દીવો પ્રગટી ગયો. દીવો પ્રગટી ગયો તો જગત આખામાં અંજવાળું તમારું હોય છે. અંજવાળે અંજવાળા મારે ગુરુ આવ્યા ને અંજવાળા. આવું કોક કહે, બધા ન કહે. હવે કાંઈક ખ્યાલ ન હોય તો કેવું કેમ? ગુરુ તો ઘણા કર્યા, કંઈથી ખૂબ બાંધ્યું, અંજવાળું જ નહોતું તો કેવું કેમ? આ તો કે અંજવાળું રે અંજવાળું, અમારે ગુરુ મળ્યા ને અંજવાળા. દાસીજીવણે ગાયું, આજ મારે અંજવાળું થયું. આપણે કોઈ ગાયું નથી, થયું નથી તો ગાવું કેમ? ધરાણા નથી, ઓડકારે નથી, આવ્યો નકરા દર્શન કરાવ્યા. ખાધું હોય તો ધરાય, દર્શન કરાવ્યા કાંઈ થાય. લાડવાના દર્શન કરાવ્યા, છપ્પન ભોગના કરાવ્યા, રામના કરાવ્યા, કૃષ્ણના કરાવ્યા. કોઈ અનુભવ તો કરાવ્યો નહીં તો નકરા દર્શન થાય. હું
એટલે તો રોજ દર્શને ઉઠીને જાય, કોઈ દી આપણે લાભ છે એવું કોઈ દી મનમાં થયું નથી. તો એની રામની એની રેખડો, એની અસંતોષ, એની તકલીફ, એની દુઃખ, એની શોખ, તો આપણને કાંઈ થતું નથી. અને કાંઈ દર્શન કરાવ્યા, કોઈ ખવડાવ્યું હોત ને તો કાંઈક થઈ જાય, અને ખવડાવ્યા ત્યાં જાતા નથી, તો એમાં શું હોય? તો એને ખબર નથી દર્શન નથી, એ ખાલી દેખાવ કરવાનો છે. ખવડાવવું એટલે ખાય તો આનંદ થાય. હરી હસતા રમતા મળે, કહે અખો જો માંડે કાન. એવા કાન માંડે તો ભગવાન કે હસતા રમતા એને મળે. એ કાન માંડવા પડે તો નયન વિના નિરખા. શેણે આંખ નહોતી તેથી નિરખા, આંખ હતી તારા દેખાણા નહીં. એમ નયન વિને નિરખા, વગર કાને સુણના નાદ. કાન વગર સાંભળ્યા, વળી પાંગડા બન્યા તેથી પર્વત ચડાવ્યા. એવું પદ નિર્વાણ, પગે મૂકી દો તેથી થાય. તો આ તત્વ જ્યારે સમજવાનું હોય ત્યારે સત્સંગ કહેવાય. એને માટે મનુષ્ય જન્મ મળ્યો છે તો લડી લેવું. એવું લાગે તો કોઈની આગળ રડી લેવું, પણ જેને માટે આવ્યા છે એ ખાલી જવા ન દેવું. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, વાણી રે વાણી મારા ગુરુજીની વાણી. જીવતા પરણાવી ભાવે મારે મુએ ઘેર, જીવતા પરણાવી ભાવે મારે મુએ ઘેર. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, વાણી રે વાણી મારા ગુરુજીની વાણી. જીવતા પરણાવી ભાવે મારે મુએ ઘેર આણી. જીવતા પરણાવી ભાવે મારે મુએ ઘેર આણી. ખીલો દૂજને પેલી ભેંસો વલોવે, ખીલો દૂજને પેલી ભેંસો વલોવે. સસરો પારણિયામાં વહુજી ચોડે, સસરો પારણિયામાં વહુજી જોડે. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, વાણી મારા ગુરુજીની વાણી. જીવતા પરણાવી ભાવે મારે મુએ ઘેર આણી. જીવતા પરણાવી ભાવે મારે મુએ ઘેર આણી. તેગની તેયો પર ચૂલા રે જળાવ્યા, દેગની તે ઉપર
ઉડતા પંખીડાએ પારદીને પકડા ઉડતા પંખીડાએ પારદીને પકડા. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી. જીવતા પરણાવી બાવે મારે મોવે ઘેરાણી જીવતા પરણાવી વાલે મારે મુએ ઘેરાણી. આ બધા અવળી વાણી થોડીક કહેશે, થોડાક શબ્દો હાચવી વિચાર કરજો થોડો ક્યારે આવું કાંઈ હોય સાંજે હોઈએ ને થોડોક આવો વિચાર કરો, ખારો આવો ડખો કેમ હોય છે, આપણે ક્યારેક એનો અર્થ કરશું. સવાર થઈ જાય એકમાં આ એવું તત્વ સંત મહાપુરુષોએ વાણીમાં ભેળવ્યું. ન સમજાય અવળું કે એ તો અવળ વાણી છે, અવળ વાણી નથી, વાણી તો અવળી છે, આપણી મતી અવળી ફરે છે. આ તો ઓલા શિયાળથી ઓલી દ્રાક્ષ ન અંબાણી ને કે ખાટી છે, ખવાઈને હારા માંદા પડીએ, પણ અંબાણી નથી એમ ન કહીએ, એમ આપણને સમજાણું નથી એમ ન કહીએ. અવળી વાણી છે, વાણી અવળી નથી, આપણી નજરમાં આપણી દૃષ્ટિમાં પૂગ્યા નથી. સદગુરુદેવની જય, अपना अपना मात પિતાની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય.